સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ ટાઈમ પોઈન્ટ આપીશ। એક્ઝામ સમયે જો તમારે સ્પીડમાં રિવિઝન કરવું હોય તો આ બધા પોઈન્ટ તમારા માટે ખૂબ જ યુઝફુલ રહેશે। એ સિવાય હું તમને પાછલા 4 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર કરાવીશ, એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ, બરાબર છે। અને એ સિવાય હું તમને સાથે સાથે જે સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર છે એ પણ કરાવવાનો છું, એટલે આ ચેપ્ટર રિલેટેડ જેટલી પણ કંઈ મહત્વની બાબત છે એ બધી વસ્તુ મેં એક જ વિડીયોમાં કવર કરેલી છે। તમારે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર રહેતી નથી, કોઈ વધારાનું મટીરિયલ કે ગાઈડ પણ વાંચવાની જરૂર નથી। હું તમને જેટલું આપવાનો છું, જેટલું કરાવવાનો છું એટલું વાંચી લ્યો એટલે ઇનફ છે, ક્લિયર છે। અને મારી ગેરંટી છે કે વિડીયો પૂરો થશે ત્યાં સુધીમાં તમને આ ચેપ્ટરના મોટા ભાગના પોઈન્ટ યાદ રહી જશે અને તમે આરામથી આ ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચનના આન્સર આપી શકશો। એ પછી 1 અને 2 માર્કવાળા નાના પ્રશ્ન હોય કે પછી 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્ન હોય, તમને બધા પોઈન્ટ અને પ્રશ્ન જવાબ આવડતા હશે। ફક્ત તમારે વિડીયો છેલ્લે સુધી અને ધ્યાનથી જોવાનો છે, ક્લિયર છે। અને જે પીડીએફ પણ તમને કરાવવાનો છું એ તમે આખી પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકશો, બરાબર છે। આ બધી પીડીએફ હું એક ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરતો હોઉં છું, બરાબર છે। એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જઈને ચેનલ જોઈન કરી શકો છો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો, ક્લિયર છે। અને જો તમે ના ખબર હોય તમે આ વિડીયોમાં નવા હો, મતલબ કે ચેનલમાં નવા હો, તો મેં ઓલરેડી ચેપ્ટર 1 થી લઈને 8 સુધીના વિડીયો બનાવેલા છે, પછી ચેપ્ટર નંબર 11, 15, 16 આ બધા ચેપ્ટર્સના વિડીયો બનાવેલા છે। આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તમે ચેનલ ઉપર જઈને બધા વિડીયોઝ જોઈ શકો છો, બરાબર છે। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 9। શરૂઆતમાં હું તમને બધા પોઈન્ટ્સ કરાવીશ, બરાબર છે। આ પોઈન્ટમાં જેટલી હાઇલાઇટ બાબત છે એ તમારે ફરજિયાત યાદ રાખવી પડશે, બરાબર છે। અને હું તમને પછી આગળ ક્વેશ્ચન આન્સર કરાવવાનો છું। સૌથી પહેલા તમને આપેલું છે કુદરતી વનસ્પતિ એટલે શું। તો જો કુદરતી વનસ્પતિ અને અમુક વનસ્પતિ એવી છે જેમાં માનવનો હાથ હોય, તો આ બે અલગ અલગ વસ્તુ થઈ ગઈ। આમાં તમને શું કીધું છે, કુદરતી વનસ્પતિ એટલે શું, તો કુદરતી વનસ્પતિ એટલે માનવીની સહાય વિના કુદરતી રીતે થાય તેને કુદરતી વનસ્પતિ કહેવાય, અથવા તેને અક્ષત કહે છે, બરાબર છે। અક્ષત એટલે જેમાં કઈ ક્ષતિ ના હોય, ક્લિયર છે। તો માનવીની સહાય વિના આ મુખ્ય શબ્દ છે, યાદ રાખજો। શું કામ, કારણ કે તમે વનસ્પતિ ઘણી બધી જોવો છો, આમ તો બધી નેચરલી છે, કુદરતી જોઈ છે, પણ અહીંયા વાત એવી રીતે નથી થતી। આમાં એમ કીધું છે કે માનવીની સહાય વિના ઘણી જગ્યાએ તમે જોતા હો છો કે ખેતર હોય છે તો એ માણસો દ્વારા બનાવવામાં આવતા હોય છે, પછી અલગ અલગ પ્રકારના બગીચા છે, બરાબર, પછી વાડી છે જેમાં અલગ અલગ ફ્રૂટ્સ કે ઘણી બધી વસ્તુ આવેલી હોય, તો એ પોતાની રીતે નિર્માણ નથી થયું, માણસોએ પોતાના માટે બનાવેલું છે, તો એને કુદરતી વનસ્પતિ ના કહેવાય। માનવીની સહાય વિના જે વનસ્પતિ આપમેળે ઉગી જતી હોય એને કુદરતી વનસ્પતિ કહેવાય છે। આ કુદરતી વનસ્પતિ ભારતમાં હિમાલય, સુંદરવન અને થરના રણમાં દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે, યાદ રાખજો, દુર્ગમ વિસ્તારોમાં જ છે। બાકી ઘણા બધા જંગલ અત્યારના એવા છે જે માણસોએ બનાવેલા છે, કારણ કે ઘણા માણસોએ પહેલા જંગલો કાપી નાખ્યા હોય, પછી જે પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ હોય, બરાબર છે, અને સરકાર દ્વારા અમુક એફર્ટ કરી અને ફરીથી જંગલને ઊભા કરવામાં આવેલા હોય, જે કપાયેલા જંગલ છે, તો એ બધા કુદરતી વનસ્પતિ નથી આવતા, છે તો જંગલ, બરાબર, કુદરતી વનસ્પતિ નથી આવતા। શું કામ, કારણ કે એ માણસોએ બનાવેલા છે। આવા જે કુદરતી વનસ્પતિ છે એ ભારતમાં હિમાલયમાં જોવા મળે છે, સુંદરવન, બરાબર છે, પશ્ચિમ બંગાળમાં સુંદરવન આવેલું છે ત્યાં તમને જોવા મળે છે, અને થરના રણમાં મતલબ કે આપણે જે રાજસ્થાનના એરિયા છે અહીંયા તમને જોવા મળે છે, ક્લિયર છે। બાકી તમને આવા રણ જોવા મળતા નથી, રણ તો નહીં પણ આવી વનસ્પતિ। હવે જો આપણે જંગલની વાત કરીએ તો જંગલના આપણે અહીંયા 3 પ્રકાર પડ્યા છે, વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના 3 પ્રકારો છે, બરાબર છે। તો વહીવટી, માલિકી અને વ્યવસ્થાપન, તો વહીવટની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ પહેલા મુખ્ય 3 પ્રકાર આવ્યા, એક તો વહીવટ, એક માલિકી અને એક વ્યવસ્થાપન, યાદ રાખજો। વહીવટની અંદર પડ્યા 3 પ્રકાર, અનામત જંગલ, બરાબર છે, આ જંગલો સરકારના નિયંત્રણમાં હોય છે, બરાબર, મતલબ અનામત રાખેલા હોય, અનામતને ઇંગ્લિશમાં રિઝર્વેશન કહેવાય, મતલબ કે રિઝર્વ રાખેલા હોય। આ જંગલોમાં લાકડા કાપવા, વીણવા કે પશુઓ ચારાનું નિયંત્રણ હોય છે, મતલબ કે મનાઈ હોય છે, યાદ રાખજો। અનામત જંગલમાં લાકડા કાપવાની મનાઈ હોય, કાંઈ વસ્તુ લાકડા વીણવાની મનાઈ હોય, અને પશુ ચરાવવાનું પણ મનાઈ હોય, આ ડાયરેક્ટ સરકારના નિયંત્રણમાં આવતા હોય છે। તો પેલા તો વહીવટ કોણ કરે, કોઈ પણ વહીવટની દ્રષ્ટિનો મતલબ તો વહીવટ કોણ કરે, તો વહીવટ છે સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે। સંરક્ષિત જંગલ છે, આ જંગલો સરકારના નિયંત્રણમાં હોય છે, આ જંગલોમાં લાકડા વીણવાની અને પશુ ચરાવવાની એના ઉપર છૂટ આપવામાં આવતી હોય થોડી ઘણી, બરાબર છે। અને અવર્ગીકૃત જંગલો, આ એવા જંગલો છે જે સરકાર દ્વારા વર્ગીકૃત કરવામાં આવેલ નથી,
બરાબર છે, અને છૂટા છવાયા હોય, બરાબર, જેને જંગલનો દરજ્જો ના આપવામાં આવતો હોય અથવા તો એ જંગલ તરીકે જાહેર ન થઈ શક્યું હોય, તો આવા જંગલો છે એમાં વૃક્ષો કાપવામાં કે પશુઓ ચરા ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી. તમે જેટલું કરવું હોય તમે કરી શકો છો. ક્લિયર છે? તો આ હતું વહીવટની દ્રષ્ટિએ. હવે આપણે વાત કરીએ માલિકીની દ્રષ્ટિએ. તો માલિકીની દ્રષ્ટિએ જો રાજ્યની માલિકીનું જંગલ, બરાબર, આ પ્રકારના જંગલો રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ હોય છે, બરાબર. પછી સામુદાયિક જંગલ, આ પ્રકારના જંગલો છે એ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આના નિયંત્રણ હેઠળ હોય છે. અને ખાનગી જંગલ મતલબ કે કોઈ વ્યક્તિગત માલિકીનું જંગલ, મતલબ કે આખું એક વ્યક્તિ છે પોતે આખા જંગલનો માલિક હોય, બરાબર છે, એની જમીન વેચાતી લઈ લીધી હોય, તો આવા જંગલ પણ હોય છે, બરાબર. એવું નથી કે જંગલ છે એ બધા જંગલ છે બધાને સરકારની માલિકીના જ હોય, એવું નથી હોતું, બરાબર છે. આ જંગલ તમને ક્યાં જોવા મળે? તો ઓડિશા છે, મેઘાલય છે, પર્વતીય વિસ્તાર છે, પંજાબ, હિમાચલ પ્રદેશ, અહીંયા આ પ્રકારના જંગલો જોવા મળે છે. ક્લિયર છે? તો આ જંગલના પ્રકાર થયા, બરાબર, વહીવટની દ્રષ્ટિએ અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. પછી આવશે માલિકીની દ્રષ્ટિએ રાજ્યની માલિકી, સામુદાયિક માલિકી અને ખાનગી માલિકીનું. તો આ હતા જંગલોના પ્રકાર. હવે આપણે નિર્વનીકરણ. નિર્વનીકરણનો મતલબ શું થાય? સિમ્પલ ભાષામાં વાત કરીએ આપણે તો જંગલનો વિનાશ. નિર્વનીકરણ એટલે જંગલનો નાશ થવો, તે આને નિર્વનીકરણ કહેવામાં આવે છે. હવે જો યાદ રાખજો, આપણે માણસો દ્વારા અથવા તો કુદરતી રીતે જે જંગલનો નાશ થાય, બરાબર છે, એને નિર્વનીકરણ કહેવામાં આવે છે, મતલબ કે જંગલ ઓછું થવું. ક્લિયર છે? તો આટલું તમે સમજાઈ ગયું હશે. હવે આની અસર શું છે? તમને એમ થાય કે ભાઈ જે જંગલ છે, બરાબર છે, એ કુદરતી રીતે કેવી રીતે નાશ થાય? માણસો કાપે તો સમજી ગયા કે નિર્વનીકરણ કહેવાય. તો ઘણીવાર જંગલમાં આગ લાગતી હોય છે, એને દાવાનળ કહેવાય, બરાબર છે. હવે આગ ઘણી બધી રીતે લાગી શકતી હોય. કોઈ વાર એવું બને કે વીજળીના ચમકાય, વીજળી પડે તો આગ લાગે, અથવા તો વધારે પડતા પવન ફૂંકાતા હોય અને ઘણા બધા ઝાડ છે એકબીજા સાથે ઘસાય તો પણ આગ લાગી શકે છે. તો આ રીતે જો જંગલમાં આગ લાગે તો એ જંગલનો નાશ થાય છે. એટલી વસ્તુ યાદ રાખજો. હવે જે વસ્તુ સમજવી મહત્વની છે કે જંગલનો નાશ આપણા માટે અથવા કોઈ પણ જે સજીવ સૃષ્ટિ છે એના માટે ખૂબ જ ખરાબ પરિણામ ઉદ્ભવે છે. એનું એ ન થવું જોઈએ. તો એ ખરાબ પરિણામ ક્યાં છે આપણે એ જોઈ લઈએ. એની અસરો શું છે? તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. જ્યારે જંગલનો નાશ થાય ને ત્યારે જંગલ જ છે, વનસ્પતિ જે એવો જીવ છે, બરાબર, જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણને ઓક્સિજન આપે છે. ક્લિયર છે? તો જો જંગલનો નાશ થવા માંડે તો શું થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ લેવાની ક્ષમતા એટલી રહેતી નથી ઝાડ ના હોય તો, બરાબર છે, અને હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. બીજું, જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે ને તો ડાયરેક્ટ તમને ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે. હવે આને સમજવું શું, પેલા તો એ સમજ પ્રોબ્લેમ થાય તો ઘણા લોકોને કે ગ્રીન હાઉસ ઇફેક્ટનો મતલબ શું થતું હોય છે. હવે છે ને આ તમે વિજ્ઞાનમાં ક્યાંક ભણેલા હશો, નાના ધોરણની અંદર તમને ક્યાંક આના વિશે આવી ગયેલું હશે. જો સાવ ના સમજીએ તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં. ગ્રીન હાઉસ શું છે કે જ્યારે અમુક જગ્યાએ ખેતરની અંદર અમુક પાકને વધારે ગરમીની જરૂર પડતી હોય છે ઉગવા માટે, તો એ લોકો શું કરે, ગ્રીન કલરનું એક ટેન્ટ બાંધી દે, ગ્રીન હાઉસ કહેવાય ને, બરાબર, જેમાં ઝાડ રાખે ને છોડવા રાખે. અને છોડવા, હવે ગ્રીન હાઉસ એ રીતના બનેલું હોય છે કે તડકો છે ને એ ઉપરથી અંદર તો આવે, પાછો જઈ શકે નહીં, રિફ્લેક્શન થઈ શકે નહીં, એટલે અંદરની ગરમી વધી જાય, એટલે આરામથી જે પાક છે એ ઉગી શકે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ હોય. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં શું થતું હોય કે જે હાઉસ હોય ને એની અંદરની ગરમી વધી જતી હોય. હવે આખું પૃથ્વીને લાગુ પડી ગયું જવું. શું કામ એવું થયું છે? કારણ કે જે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, આ બધા અલગ અલગ પ્રકારના ગેસ છે, બરાબર. આ ગેસ હવામાં હોય ને તો સૂર્યનો તડકો પૃથ્વીમાં એન્ટર તો થાય પણ પાછો જઈ શકતો નથી, એટલે પૃથ્વીનું વાતાવરણનું તાપમાન વધી જાય. આ તાપમાન વધે એટલે આપણે એને ગ્રીન હાઉસ કહી છીએ. ક્લિયર થઈ ગયું આટલી વાત, બરાબર છે? ગ્રીન હાઉસ એટલે તમને સમજાઈ ગયું હશે. અથવા તમને બીજું એક્ઝામ્પલ આપું તો કોઈ પણ તમે કારમાં બેઠા હો, બરાબર છે, ઉનાળામાં કાર છે પાર્કિંગમાં ક્યાંક રાખેલી હોય છે, ખુલ્લા વાતાવરણમાં તડકા નીચે રાખેલી હોય, માની લ્યો, બરાબર છે. હવે કાર એકદમ તપી ગઈ છે. હવે તમે જેવો દરવાજો કોઈ અંદર બેસશો ને થોડીક વાર પછી તો અંદર એકદમ બફારો થશે. બહાર કરતાં તમને કારની અંદર ખૂબ જ વધારે ગરમી લાગશે. શું કામ? કારણ કે બહારની બધી ગરમી છે ને એ કારની અંદર ઘણી બધી જગ્યાએ સ્ટોર થઈ ગઈ છે, એ બહાર જઈ શકતી નથી. એટલે આવો જે પ્રોબ્લેમ થાય આને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહી શકાય. ક્લિયર છે? તો નિર્વનીકરણથી ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે, બરાબર, કારણ કે વૃક્ષો હોય એ માટીને જકડી રાખે અને એને લીધે જમીનની ફળદ્રુપતા વધતી હોય છે. વૃક્ષો ઓછા હોય તો શું થાય? રણ પ્રદેશ આગળ આગળ વધતો જાય અને એ સિવાય જે જમીનનું ધોવાણ થાય વધારે પડતું થવાનું ચાલુ થઈ જાય. એટલા માટે જંગલો જરૂરી છે.
વન્યજીવ પોતાના આવાસ ગુમાવે છે અને ખોરાક તથા પાણીની શોધમાં માનવ વસ્તીના ક્ષેત્રમાં આવી ચડે છે. મતલબ શું છે કે તમે જંગલો કાપી નાખો તો જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એ પોતાનો આવાસ ગુમાવી નાખે કે ભાઈ એ લોકો જાય ક્યાં, બરાબર, એના માટે ઘર નાના થતા જાય. પછી ખોરાક અને પાણી માટે કે ભાઈ ખોરાક છે, ખાવાનું જોતું હોય છે, પાણી માટે એ જ્યાં માણસો રહેતા હોય ને એના જગ્યા આવી જાય. ઘણી જગ્યાએ તમે ન્યૂઝમાં વાંચતા હશો કે ગામડાની અંદર છે એ કોઈક વાઘ છે કે સિંહ છે અથવા તો કોઈ પણ જંગલી પ્રાણી છે એ અંદર ગરી ગયું, ગામડામાં આવી ગયું, કોઈ બાળકને અથવા તો કોઈ પ્રાણીને મારી નાખ્યું, બરાબર છે. તો આવું બનતું હોય છે. શું કામ? કારણ કે આપણે એ લોકોનું જ ઘર લઈ લીધું છે, બરાબર છે. એ લોકોનું ઘર એટલે જંગલો કપાઈ ગયા છે. જંગલો કપાઈ ગયા તો એ લોકો ક્યાં જાય? એટલે સીધા એ ગામડામાં કોક વાર આવી જતા હોય છે માણસોના એરિયામાં. હવે આપણે વાત કરીએ કે વન સંરક્ષણ અંગેના ઉપાયો. હવે આ તમને બધાને આવડે છે, આમ તો મારે કાંઈ એટલું સમજાવવાની જરૂર નથી, પણ તો તમને આપેલું છે એટલે ખાલી એકવાર હું તમને ક્લિયર કરાવી દઉં કે ભાઈ આ બધું શું હતું કે ભાઈ નિર્વનીકરણ કેવી, પેલા જંગલોના પ્રકાર સમજ્યા આપણે, પછી નિર્વનીકરણ એટલે શું અને એને જે અસર છે આપણે એ જોઈએ, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે જંગલનું સંરક્ષણ કેવી રીતના કરવું જોઈએ. તો સિમ્પલ છે કે જે રીતના તમે અત્યારે ભણો છો એવી જ રીતના શાળા કે કોલેજ છે એમાં પાઠની અંદર વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી જોઈએ. જેમ મેં તમને સમજાવેલું છે, તમને પાઠમાં આપેલું છે, એમ તમને ખબર પડી જોઈએ કે જંગલનું મહત્વ કેટલું છે આપણા જે દુનિયામાં અને આ ખાસ તો આપણા માટે. લોકોમાં વૃક્ષો ન કાપવા અંગે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ, બરાબર. જનજાગૃતિ એટલે શું કે અલગ અલગ ગામડામાં, શહેરોમાં જઈને અલગ અલગ રીતે માણસોને સમજાવવા જોઈએ, જનજાગૃત કરવા જોઈએ કે વૃક્ષો ન કાપો. અને કાંઈ જઈને ના કરો તો પણ કાંઈ નહીં, અત્યારે તો લેટેસ્ટ બધી વસ્તુ આવી ગઈ છે, બરાબર છે. ટીવી છે, મોબાઈલ છે, એમાં તમે ઘણી બધી વસ્તુ યુટ્યુબના માધ્યમથી સમજાવી શકો છો, બરાબર છે. નાના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. નાના વૃક્ષ એટલે શું? જે અપરિપક્વ વૃક્ષ હોય, બહુ નાના હોય, હજી પૂરેપૂરા ઉગ્યા ના હોય, પૂરા ઉગ્યા ના હોય એ પ્લેટ તમે કાપી નાખો તો એ સારું ના કહેવાય. ક્લિયર છે? જે જગ્યાએ વૃક્ષો કાપવા પડે તેની જગ્યાએ નવા એજ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. આ એક શબ્દ યાદ રાખજો, એજ પ્રજાતિના, બરાબર છે. હવે જો ઘણા બધા જંગલ છે ને ડાયવર્સિફાય હોય, મતલબ કે તમને ચારેય બાજુ એક જ પ્રકારના છોડવા કે ઝાડ જોવા નહીં મળે. ક્લિયર છે? દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના જંગલો જોવા મળતા હોય, અલગ અલગ પ્રકારના ઝાડ પણ જોવા મળતા હોય. બધી જગ્યાની સજીવ સૃષ્ટિ અલગ અલગ હોય. એમાં વૃક્ષો ઉપર રહેતા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ બધાય પણ અલગ અલગ પ્રજાતિના હોય અને એ જ ઝાડ ઉપર રહી શકે, બરાબર છે. હવે માની લ્યો આપણે કોઈ જગ્યાએ વૃક્ષ કાપી નાખ્યું, એક જંગલ આપણે જોતું હતું, લાકડા કાપવા હતા, ફર્નિચર બનાવતું એટલે છે એ જંગલ કાપી નાખ્યું, અમુક જગ્યાએ એની કાપી નાખી. હવે મને મન થયું કે અહીંયા તો હું આંબો ઉગાડીશ, બરાબર છે. ચારે બાજુ આંબાના ઝાડ આવવાનું ચાલુ કર્યું. અમે હતા અહીંયા કંઈક પહેલા અલગ પ્રકારના ઝાડ, પણ મેં આંબો વાવ્યો. શું કામ? કારણ કે મારો સ્વાર્થ હતો, બરાબર છે, કે ભાઈ આંબામાંથી મને કેરીઓ મળશે ઘણી બધી, બરાબર છે. એટલે માણસો પોતાના સ્વાર્થથી પોતાના મન મરજી મુજબના શું કરતા હોય? ઝાડ વાવતા હોય. પણ એ જોવું પડે કે એ ઝાડ છે એ જગ્યાનું નથી, બરાબર છે. એ જગ્યા માટે અલગ પ્રકારના ઝાડ છે એ બનેલા છે. અહીંયા જે નેટિવ જે ટ્રીઝ હોય, મતલબ કે એના એ જ પ્રજાતિના ઝાડ વાવવા જોઈએ જે પ્રજાતિના પહેલા હતા, એટલે જંગલ બચેલું રહે. ક્લિયર છે? લાકડાનો વપરાશ ઓછો કરવો જોઈએ. બળતણના લાકડાને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુનો અપનાવવા જોઈએ. બળતણમાં લાકડાને બદલે, જો કે અત્યારે તો ઘણા બધા લોકો છે એ લાકડાનો ઉપયોગ સાવ કરતા જ નથી, બરાબર છે. ગામડામાં પહેલાં એવું હતું કે માણસો ચૂલા સળગાવતા, ચૂલામાં છે એ છાણા છે સુકાઈ ગયેલા, બરાબર છે, પછી લાકડા છે, આ બધી વસ્તુ બાળતા હતા, બરાબર. પણ અત્યારે શું છે કે સિલિન્ડર ને ઘણી બધી વસ્તુ આવી ગઈ છે એટલે માણસો એનો ઉપયોગ ઓછો કરે છે, ગામડામાં પણ ઓછો કરે છે. પણ હાલમાં હજી આદિવાસી લોકો છે અથવા કોઈ પણ એવી જગ્યાએ છે લાકડાનો ઉપયોગ થતો હોય છે તો એને બદલે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. સોલાર પેનલ છે, સોલાર જે ઇન્ડક્શન છે, ઘણી બધી વસ્તુ આવતી હોય છે. કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર, બાયોગેસનો ઉપયોગ કરવો જોઈએ. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે, તે બચાવવા માટે દળ ઊભું કરવું જોઈએ. દાવાનળ એટલે શું? જંગલોમાં લાગતી આગને દાવાનળ કહેવાય. કઈ કઈ રીતે આગ લાગે? તો કે વીજળી પડે તો આગ લાગે, માણસો કંઈક ખડી કરી જાય, બરાબર છે, અને અહીંયા કંઈક બળે એવી વસ્તુ રાખી દે તો પણ આગ લાગી શકે છે. અથવા તો વધારે પડતો પવન ફૂંકાય અને ઝાડવાના જે લાકડા છે એ વધારે પડતા ઘસાય તો પણ આગ લાગી શકે છે. તો જ્યારે પણ જંગલમાં આગ લાગે ત્યારે ચારેય બાજુ આગ ફેલાતી હોય અને બધાય પશુ પક્ષી પછી વનસ્પતિ બધી વસ્તુ છે ને અમુક કે કલાકોમાં શું રાખ થઈ જતી હોય છે. તેને બચાવવા માટે આપણે દળ ઊભું કરવું જોઈએ. પશુઓના ચરણ માટે અલગ વિસ્તારો રાખવા જોઈએ. પશુના ચરણ એટલે કે જ્યાં ચારે બાજુ જો પશુ ચારવા માટે જે લઈ જતા હોય બધા લોકો, બરાબર છે, ભેંસ છે, ગાય છે, ઘેટા બકરા છે, તો પછી અહીંયાનું ઘાસ બધું ખાલી થઈ જાય. પછી થાય શું કે જે બીજા જંગલી પ્રાણીઓ છે જેમ કે હરણ છે, સસલા છે, બરાબર છે, એ સિવાયના બીજા
જે શાકાહારી પ્રાણીઓ હોય એ લોકોને કંઈ વસ્તુ મળે નહીં ખાવા માટે, તો એ તકલીફ પડે, એટલે એના માટે અલગ વસ્તુઓ રાખવી જોઈએ. તો આ તમને ઇઝી હશે તમારા માટે. આ વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે, પણ તમે જાતે પણ લખી શકો છો. હવે વૈવિધ્યસભર વન્યજીવન, આની આપણે જો વાત કરીએ તો વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ પ્રજાતિઓ વસે છે. તો યાદ રાખજો, આ બધા જે પોઈન્ટ છે હાઇલાઇટ કરેલા છે, તમે જોઈ શકો છો. 15 લાખ પ્રજાતિઓ આખા વિશ્વની અંદર છે. ભારતમાં કેટલી છે? તો 81,251, બરાબર છે. 251 ચાંદલો કરી નાખ્યો છે, એટલે તમે યાદ રાખી શકો છો, બરાબર. ભારતની અંદર પશુ પક્ષીની 81,251 જેટલી પ્રજાતિઓ છે. હવે આમ જોવા જઈએ ને તો આખા દુનિયામાં આપણા શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો લગભગ 84 લાખ જેટલા અલગ અલગ પ્રજાતિના જીવ છે. એમાં પછી પશુ પક્ષી વનસ્પતિ બધું આવી ગયું, દરિયાની અંદર રહેતા બહાર રહેતા બધા આવી ગયા. પણ અહીંયા ખાલી પશુ પક્ષીની વાત કરીએ તો 15 લાખ જેટલા છે પૃથ્વી ઉપર. જેટલો જે આંકડો છે એ આપણને ખ્યાલ છે ત્યાં સુધી, બાકી આનાથી વધારે પણ હોઈ શકે છે. ભારતમાં 81,251. જે વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 12મો નંબર છે. મતલબ કે આની ઉપર હજી 11 દેશ છે, આફ્રિકા અને બીજા અલગ અલગ અમેરિકા જેવા દેશ છે, બરાબર છે, એશિયાના અને એ સિવાયના. તો ભારત છે એ 12મો નંબર આવે છે. તો આ 3 આંકડા ખૂબ જ મહત્વના છે, યાદ રાખી લેજો. ભારતમાં એશિયા, યુરોપ, આફ્રિકાના વન્યજીવો જોવા મળે છે. મતલબ કે એશિયામાં, ભારત તો પોતે એશિયામાં જ છે, પછી યુરોપના અમુક સજીવો હોય ભારતમાં જોવા મળે છે, આફ્રિકાના સજીવો હોય ભારતમાં જોવા મળે છે, બરાબર. આફ્રિકામાં જોવા મળતા પ્રાણીઓ સખર, ચિંકરા, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, આ બધી વસ્તુ તમને ભારતમાં જોવા મળે છે. ક્લિયર છે. પછી હિમાલયમાં જોવા મળતો હિમદીપડો અને શીતવનમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણી છે. આ બધા વિશે આપણે હમણાં આગળ સમજવાના છીએ. ક્લિયર છે. એટલે એટલું કંઈ મહત્વ નથી, ખોટો લોડ ના લેતા. આ તમે એમને ખાલી જોઈને જવા દેશો તો પણ ચાલશે. ભારત દેશમાં વાઘ, સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. વિચરે મતલબ શું છે? ફરે છે, બરાબર ને. વિચરવું એટલે ફરવું. રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું આપણે આગળ સમજવાના છીએ, બરાબર. ગુજરાતમાં નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ શિયાળામાં આવે છે. યાયાવર એટલે શું કે પ્રવાસી પક્ષીઓ જે પહેલા અમુક જગ્યાએ રહેતા હોય પછી સ્થળાંતર કરીને ભારતની અંદર અથવા કોઈ પણ જગ્યાએ આવી જતા હોય. તો ગુજરાતમાં નળ સરોવરમાં આ બધા પક્ષી આવે છે. શું કામ? કારણ કે ઈંડા મૂકવા માટે. ઓડિશાના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. તો આ 1-2 વસ્તુ છે, બરાબર. જે મહત્વની વાત છે એ તો ખાલી આંકડા છે, એકવાર યાદ રાખી લેજો. હવે લુપ્ત થતું વન્યજીવન. હવે આપણે વાત કરી હતી શેની? વનસ્પતિની. તો વનસ્પતિ માટે શું કરવું શું ન કરવું એ આપણે બધી વાત કરી નાખી. હવે આપણે વાત કરતી વન્યજીવનની. ક્લિયર છે. તો વન્યજીવન છે, શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગ જંગલોમાં વાઘ જોવા મળતા હતા. હાલમાં ગુજરાતમાં જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. તો વિચાર કરો કે માણસો છે એ વાઘનો શિકાર કરતા હોય, વાઘનો, સિંહનો, ખોટી કેમ કહો ને કે હોશિયારી કરવા માટે. મોટાભાગના લોકો એવું જ કરતા હોય, દેખાડો કરવા માટે. પહેલા સમયમાં જે રાજા મહારાજ છે એ લોકો શિકાર કરવા માટે જાય. એ સિવાય પછી શું કરતા હોય? પોતાના ઘરની અંદર વાઘનું કે સિંહનું ચામડું રાખે, પછી ગળાની અંદર સિંહનો કે વાઘનો જે નખ છે, તો દાંત છે એ પહેરતા હોય. તો આ બધા અલગ અલગ પ્રકારના માણસોના શોખ હતા, અને એ શોખને લીધે શિકાર થતો. કારણ કે આ બધી વસ્તુની શોખ હોય માણસોના. એટલે આ શોખ કોનો હોય ખબર? પાછા આ શોખ બહુ રૂપિયાવાળા વ્યક્તિઓના જ હોય. ખૂબ જ અમીર વ્યક્તિ હોય ને એને હોય કે ભાઈ હવે આવું કંઈક કરીએ આપણે. એટલે એ શું કરતા હોય? ઘણી બધી મોટી રકમ આપતા હોય આ બધી વસ્તુ માટે. એટલે એના માટે જંગલોમાં સિંહ વાઘનો શિકાર થતો હોય. ક્લિયર છે. એટલે એટલા શિકાર થઈ ગયા કે ગુજરાતમાં સાવ વાઘ જ નીકળી ગયા. પછી ભારતના જંગલોમાંથી ચિત્તા નષ્ટ થઈ ગયા છે. તો પહેલા ચિત્તા ભારતની અંદર હતા, પછી નષ્ટ થઈ ગયા. અત્યારે જો કે નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે આપણા, બરાબર, હાલના અત્યારના, બરાબર, એણે થોડાક સમય પહેલા, આમ તો આ વાતને 1 વર્ષ થઈ ગયું છે, આફ્રિકામાંથી ઘણા બધા ચિત્તા લઈ અને ભારતમાં છોડ્યા છે. એ લોકો રહી શકે ને ફરીથી ચિત્તાનું જીવન છે એ ભારતમાં વિકસે એટલા માટે. પણ એમાંથી ઘણા બધા ચિત્તાજી મરી ગયા છે પાછા. ગીધ, સારસ, ઘુવડ ભવિષ્યમાં લુપ્ત થશે. અરુણાચલ પ્રદેશમાં ચિલોતરા સરળતાથી જોવા મળતા નથી. ચિલોતરા પહેલા બહુ સરળતાથી જોવા મળતા હતા અરુણાચલ પ્રદેશમાં, હવે નથી જોવા મળતા. પછી મીઠા પાણીમાં રહેતા ઘડિયાળ છે એ મગર પ્રજાતિનું એક પ્રાણી છે, મતલબ મગર જ છે એક પ્રકારનું. પછી ગંગી ડોલ્ફિન, મતલબ કે નદીઓમાં, ગંગાની નદીઓ છે, ગંગા અને બ્રહ્મપુત્રા, આ બધી નદીઓમાં તમને જોવા મળતી ડોલ્ફિન છે એ પણ અત્યારના નાશ પ્રાય થઈ ગઈ છે. મતલબ કે બહુ ઓછી સંખ્યામાં રહી છે.
ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જોવા મળતી જળ બિલાડી લુપ્ત થવાના આરે છે. તો આ બધા પ્રોબ્લેમ છે. આ દરેક વિશે આપણે આ ડિટેલમાં સમજવાના છીએ આગળ, બરાબર છે. તો વન્યજીવન વિનાશના કારણ શું છે? આપણે એમ લાગે કે આ બધા વન્યજીવ લુપ્ત થાય છે, શું કામ થાય છે? તેના કારણ તમને અહીં આપેલા છે. એ તો જો એના વાળ છે, ખાલ છે, હાડકા, શીંગડા, પછી નખ મેળવવા માટે, શોખ સંતોષવા માટે શિકાર જવાબદાર છે, બરાબર. ઘણીવાર મેં તમને કીધું એ પ્રમાણે માણસો પોતાના શોખ માટે શિકાર કરતા હોય એટલે એ મારી આવે. ઘણા બધા લોકો છે અલગ અલગ રાજા જે કોમ્પિટિશન કરતા હોય કે આ ભાઈ કોણ છે વધારે શિકાર કરશે, એટલે એ લોકો પોતાના ઘોડા ઉપર જાય ને શિકાર કરતા. પહેલા આવું બહુ થતું અને કાંઈ નિયંત્રણ તો હોય નહીં, કારણ કે રાજા પોતે હોય ને પોતાનું જ રાજ્ય હોય તો શિકાર કરતા. પછી એ સિવાય એના નખ કે શીંગડા માટે શિકાર કરતા હોય, એના હાડકા માટે, પછી ખાલ અને વાળ માટે. વાળ માટે શું કામ? કારણ કે આ વાળ નહીં, ખાલ, બરાબર ને. ખાલ અને એના વાળ છે એનાથી અલગ અલગ પ્રકારના વસ્ત્ર બનાવતા હોય, બરાબર છે. તો એ કપડાં બનાવવા માટે પણ આનો શિકાર કરવામાં આવે છે. પછી ઘાસ, ચારો, બળતણ કે પશુઓને ચરાવવા માટે જંગલો ઉપર દબાણ વધી ગયું છે. જંગલોમાં લાગતી આગ અનેક પ્રકારની પ્રજાતિઓ ભરખી જાય છે, એ તો આપણે સમજી ગયા આગળ. જંગલોમાં બચ્ચા ઉછેરવાની જગ્યાએ આગ લાગે તો વન્યજીવ છે એની સંખ્યા ઉપર નકારાત્મક અસરો પડે છે. મતલબ કે જ્યાં બચ્ચા ઉછેરવા ન હોય ત્યાં જ આગ લાગીને બધી વસ્તુ સળગી ગઈ, બરાબર છે. તો પછી અહીંયા છે એ બચ્ચા ઉછેરી શકે નહીં, મતલબ કે બીજા બધા પ્રાણીઓ આવીને અહીંયા પોતાના બચ્ચાને રાખી શકે નહીં, અને જ્યાં હોય એ તો બધા બળી જ ગયા છે, બરાબર. તો આ બધા ઘણા બધા પ્રોબ્લેમ તમને જોવા મળે છે જંગલોના, અને એને લીધે પ્રાણીઓ છે એ મરતા હોય છે. જો કે આ બધી વસ્તુનો પ્રતિબંધ થઈ ગયો છે અત્યારના ભારતની અંદર અને બીજા ઘણા બધા દેશની અંદર શિકાર કરવાનો અને આ બધી એના માટે. હવે આપણે અલગ અલગ પ્રાણીઓ જોશી કે કયા કયા પ્રાણીઓ છે, એના માટે કઈ કઈ પરિયોજના આવેલી છે અને આ બધા પ્રાણી ક્યાં જોવા મળે છે, જે નાશપ્રાય છે અથવા તો જેના ઉપર આપણે વધારે પડતું ધ્યાન આપવાનું જોઈએ. ક્લિયર છે? એક છે લાલ પાંડા. લાલ પાંડા છે, જો જનરલી પાંડા છે ને એ ચીનનું એક પ્રાણી છે, બરાબર છે. તો ચીનમાં સૌથી વધારે તમને પાંડા જોવા મળે છે, કાળું અને વ્હાઇટ કલરનું હોય. અને તમને ઘણી વાર જગ્યાએ છે ને ઇન્સ્ટાગ્રામમાં અથવા તો યુટ્યુબમાં શોર્ટ્સ વિડીયોમાં તમને એના વિશે તમે જોયું હશે પાંડા વિશે, પણ તમે લાલ પાંડા નહીં જોઈએ હોય. આના વિશે તમે સર્ચ કરજો, તમને ચોપડીમાં એક ફોટો પણ આપેલો છે, પણ ડિટેલમાં જોવું હોય તો એકવાર તમે લાલ પાંડા સર્ચ કરી લેજો. લાલ પાંડા છે ને એ પૂર્વ હિમાલયમાં શીતવનમાં જોવા મળે છે, બરાબર છે. એ જનરલી સિક્કિમ છે ને, આપણું સિક્કિમ રાજ્ય, અહીંયા તમને આજુબાજુ જોવા મળે છે. લાલ પાંડાનો મુખ્ય ખોરાક વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ અને જંતુ, આ બધી વસ્તુ ખાતું હોય છે, બરાબર છે. મિશ્રાહારી છે. લાલ પાંડા ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર અહીંયા તમને જોવા મળે છે. આ બધા આપણા પાડોશી દેશ છે. જો સિક્કિમ છે ને, સિક્કિમની બાજુમાં તમને નેપાળ અને ભૂતાન જોવા મળશે, કારણ કે સિક્કિમ વચ્ચે છે, એની બાજુમાં આ બાજુ ભૂતાન છે, આ બાજુ આખું નેપાળ છે, એટલે આખા એરિયામાં તમને લાલ પાંડા જોવા મળે છે. પછી ભારતનો બીજો પાડોશી દેશ છે ચીન અને મ્યાનમાર, બીજા બે. તો અહીંયા તમને શું જોવા મળે? લાલ પાંડા જોવા મળે છે. ભારતમાં લાલ પાંડાની સંખ્યા ઘણી બધી ઓછી થઈ ગઈ છે. વન્યજીવ સંરક્ષણના ઉપાયોની વાત કરીએ તો જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું જોઈએ. જો માંસાહારી પ્રાણીઓ વધી જાય તો એ શિકાર કરીને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટાડી નાખે, બરાબર છે. જો તૃણાહારી પ્રાણીઓ વધી જાય તો એ શું કરે? જંગલનું ઘણું બધું ઘાસ અને ઝાડપાન ખાઈ જાય તો પણ તકલીફ પડે. તો બે બેલેન્સમાં રાખવા જોઈએ. જંગલોમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, અથવા તો બહુ સાવ લિમિટેડ એરિયામાં ચરાવવા માટે છૂટછાટ આપે તો ઠીક છે, બાકી સાવ પ્રતિબંધ હોય તો વાંધો ના આવે. જંગલોમાં પ્રવાસથી થતા વન્યજીવોના નુકસાન અસરો અંગે પગલાં ભરવા જોઈએ. શું વાત કરી છે કે જંગલોમાં ઘણા બધા લોકો સફારી માટે જતા હોય. સફારી તમને ખબર હોય તો ગીરમાં સફારી થતું હોય છે, પછી આફ્રિકન સફારી છે, આફ્રિકાના જંગલોમાં. ઘણા બધા જંગલોમાં માણસો ગાડી લઈને જતા હોય છે, બરાબર છે. ત્યાં સુધી વાંધો નથી, તમે સફારીમાં જાઓ, અલગ અલગ પ્રાણીઓને જોવો, બહુ સારી વાત છે, તમને કંઈક નવું જાણવા શીખવા મળે. પણ એનું પ્રમાણ જો હદ કરતાં વધી જાય, બરાબર, તો થાય શું ખબર છે? અહીંયાના જે પ્રાણીઓ છે એ સારી રીતે રહી ના શકે. બીજું, જો અહીંયા માણસો જેને નુકસાન પહોંચાડે, બરાબર ધ્યાન ના રાખે, બરાબર છે, પછી વન્યજીવનને હેરાન કરે, એને ન ખાવાની વસ્તુ ખાવા માટે આપે, પછી કચરો ફેલાવે, તો આ બધું પ્રોબ્લેમેટિક કહેવાય. તો આ બધી વસ્તુ ના થાય એના માટે અલગ અલગ પગલાં ભરવા જોઈએ. લોકોમાં જંગલોના કાયદા અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. તો આ વસ્તુ પહેલાં વાત થઈ ગઈ હતી આપણે. હવે લાલ પાંડા પછી આવે છે ગંગેઈ ડોલ્ફિન. નામ ઉપરથી તમને ખબર પડી જાય કે ગંગા અને બ્રહ્મપુત્રા આ નદીમાં તમને ગંગેઈ ડોલ્ફિન જોવા મળે છે. મીઠા પાણીની માછલી છે, યાદ રાખજો, કારણ કે નદી છે તો નદીમાં મીઠું પાણી જોવાનું છે, બરાબર છે.
દરિયાની અંદર ખારા પાણીની માછલી હોય. ગંગઈ ડોલ્ફિન છે એક ડોલ્ફિનનો જ પ્રકાર છે, પણ એ મીઠા પાણીમાં તમને જોવા મળે છે. બરાબર છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળે છે. આ સિવાય ચંબલ નદીમાં પણ તમને આ ડોલ્ફિન છે એ જોવા મળે છે. આ ડોલ્ફિનને સોન્સ, સુસુ અને સુઈસ નામે પણ ઓળખાય છે, કારણ કે એ ડોલ્ફિન છે એ છે તો પાણીમાં રહેતી માછલી, પણ એને શ્વાસ એ હવામાં લેતી હોય છે. જેમ આપણે હવામાં શ્વાસ લઈએ છીએ, એ ડોલ્ફિન હવામાં શ્વાસ લે છે. તો શ્વાસ લેવા માટે એ જ્યારે બહાર આવે ને તો એ શું શું એવો અવાજ કરતી હોય છે, એનો અવાજ નીકળતો હોય છે. તો એને સુસુ તરીકે ઓળખાય છે, સોન્સ તરીકે પણ ઓળખાય છે અને સુઈસ નામે પણ ઓળખવામાં આવે છે. ગંગઈ ડોલ્ફિન ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ જોવા મળે છે. ક્લિયર છે? કારણ કે બ્રહ્મપુત્ર નદી બધી વસ્તુ છે નદી નહીં, તો એ બાંગ્લાદેશમાં વહેતી હોય છે ગંગાની, તો અહીંયા પણ તમને આ ડોલ્ફિન જોવા મળે છે. ક્લિયર? હવે પરિયોજનાની વાત કરીએ તો અલગ અલગ તમને પરિયોજના આપેલી છે. પરિયોજનાનો મતલબ શું કે કોઈ આપણા દેશની સરકાર છે એ કોઈ પણ પ્રાણીને બચાવવા માટે એક યોજના બહાર પાડે, આને પરિયોજના કહેવાય. સૌથી પહેલા તમને આપેલું છે વાઘ વિશે. બરાબર છે. 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરવામાં આવેલી હતી 1971ની અંદર. બરાબર છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં લગભગ 40,000થી પણ વધારે વાઘ જોવા મળતા હતા. 20મી સદીની શરૂઆતમાં. અત્યારના કઈ સદી ચાલે છે? 21મી સદી. અત્યારના આપણે એમ કહી શકીએ કે 21મી સદીની શરૂઆત છે, કારણ કે 2024 અત્યારના ચાલે છે. બરાબર છે. તો એમ તમે સમજી લો કે એક સદીમાં 100 વર્ષ હોય તો 25 વર્ષ જેટલા પૂરા થઈ, મતલબ ભાગની સદી પૂરી થઈ ગઈ છે. તો 20મી સદીની શરૂઆતમાં, મતલબ કે આપણે વાત કરીએ કે 1910 થી 1920ની આજુબાજુ, મતલબ આજથી 100 વર્ષ 90 વર્ષ પહેલાની વાત છે. તો ત્યારે છે ને ભારતની અંદર 40,000 જેટલા સોતા વાઘ હતા, પણ મેં તમને કીધું એ પ્રમાણે માણસોએ શિકાર કરીને ઘણા બધા વાઘ છે એ મારી નાખ્યા. તેના માટે વાઘ પરિયોજના ચાલુ છે. હાલમાં કુલ 44 ક્ષેત્રોની અંદર આ પરિયોજના લાગુ છે. હવે વાત કરીએ દીપડો. દીપડો છે બિલાડી કુળનો છે, મતલબ કે બિલાડીના જે કુળ છે એની અંદર દીપડો તમને જોવા મળે છે. દીપડાની સમગ્ર વસ્તી છે સમગ્ર ભારતમાં તમને જોવા મળે છે. ગુજરાતની અંદર પણ દીપડા મોટી સંખ્યામાં તમને જોવા મળે છે. દીપડા ચિત્તાના નામે પણ ઓળખાય છે, પણ યાદ રાખજો નામે ઓળખાય છે અને ચિત્તો એ બે અલગ અલગ છે. દીપડો અને ચિત્તો બે સાવ અલગ છે. ચિત્તો હોય ને અહીંયા કાળા કલરની એક શું હોય, લાઈન હોય. રોતો એના જેવું તમને લાગે, રોતો તો ના હોય પણ કાળી એક પટ્ટી હોય આંખની અંદર, એના મોઢાની અંદર. બરાબર છે. અને અલગ અલગ ટપકા હોય. દીપડામાં અલગ અલગ ટપકા હોય, પણ જે મોઢામાં કાળી લાઈન હોય ને દીપડામાં હોતી નથી. એટલે યાદ રાખજો, ગુજરાતમાં તમે ગમે ત્યારે આવું પ્રાણી જુઓ તો એ દીપડો જ હશે, કોઈ ચિત્તો હશે નહીં, કારણ કે ચિત્તા ભારતની અંદર છે જ નહીં, અને બહારથી જે લેવામાં આવ્યા છે એ મધ્યપ્રદેશમાં છે, ગુજરાતની અંદર નથી. બરાબર છે. હવે વાત કરીએ હાથી પરિયોજના. 1992ની અંદર આ પ્રોજેક્ટનો આરંભ થયો હતો. હાથી પરિયોજનાનો ભારતમાં આના 26 જેટલા આરક્ષિત ક્ષેત્રો છે. તો યાદ રાખજો, દીપડા માટે તો કાંઈ જાજુ તમને આપેલ નથી. વાઘ છે 1971, બરાબર છે, 44 જેટલા ક્ષેત્રો. હાથી છે 1992, 26 જેટલા આરક્ષિત ક્ષેત્રો. ચિત્તાની વાત કરીએ તો ચિત્તો જે ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નાશ પામ્યો છે. હાલમાં તે આફ્રિકા ખંડમાં જોવા મળે છે, અને એ સિવાય ઈરાનની અંદર તમને જોવા મળે છે. ઈરાન છે અહીંયા અલગ અલગ સંગ્રહાલયની અંદર ચિત્તા રાખવામાં આવેલા છે, કારણ કે અહીંયા પણ સાવ નાશ પ્રાય છે, મતલબ કે હવે તો લુપ્ત થવા ઉપર આરે જ છે, લુપ્ત થવાના આરે. ઈરાનની અંદર એશિયાઈ ચિત્તાની વાત કરીએ, જેમ સિંહ છે એના બે પ્રકાર છે. એક તો એશિયાઈ સિંહ અને આફ્રિકન સિંહ. એશિયાઈ સિંહ આપણા ભારતના ગીરમાં જોવા મળે છે, ગુજરાતના ગીરના જંગલની અંદર જોવા મળે છે, અને આફ્રિકાના જંગલમાં આફ્રિકન સિંહ જોવા મળે છે. એવી જ રીતના ચિત્તાના પણ બે પ્રકાર છે, એક તો એશિયાઈ ચિત્તા અને આફ્રિકન ચિત્તા. ભારતમાં પહેલા એશિયાઈ ચિત્તા હતા, અત્યારના લુપ્ત થઈ ગયા છે. બરાબર છે. પહેલા છે આમ જોઈએ તો ઈરાનની અંદર તમને એશિયાઈ ચિત્તા જોવા મળે છે, પણ એ પણ લુપ્ત થવાના આરે છે. બાકી સૌથી વધારે અત્યારના આફ્રિકન ચિત્તા તમને આફ્રિકામાં જોવા મળશે. ક્લિયર છે. ભારતના તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. ગેંડા પરિયોજના. ગેંડાની વાત કરીએ તો ભારતમાં અસમમાં ગેંડાની મોટી સંખ્યા જોવા મળે છે, મતલબ અસમની અંદર તમને ઘણા બધા ગેંડા જોવા મળશે. પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં જોજ સંખ્યામાં ગેંડાઓ જોવા મળે છે. થોડાક ગેંડાઓ તમને પશ્ચિમ બંગાળમાં સુંદરવન એક કુદરતી જે વન છે, કુદરતી વનસ્પતિ અંદર આવે છે. મેં તમને વાત કરી હતી હિમાલય, પછી સુંદરવન,
બરાબર છે. આ બધા કુદરતી વનસ્પતિમાં આવે છે. તો સુંદરવનની અંદર પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન, અહીંયા તમને ગેંડા જોવા મળશે. વિઝન રાઇનો 2020માં ચાલુ કરવામાં આવેલું હતું, જેમાં ગેંડાની સંખ્યાને 3000 સુધી લઈ જવાની છે. તો વિઝન રાઇનો 2020ની અંદર ચાલુ કરવામાં આવેલું હતું. ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. એક સિંગી ગેંડો, ભારતની અંદર તમને એક સિંગી ગેંડો જોવા મળશે, યાદ રાખજો. બે સિંગી ગેંડો જોવા મળતો નથી. આસામમાં બ્રહ્મપુત્રના ક્ષેત્રોમાં તે જોવા મળે છે. ભારતના બંગાળમાં સુંદરવનમાં વિસ્તારોમાં તે જોવા મળે છે એક સિંગી ગેંડો. તેના શિંગડામાંથી દવા બનાવવામાં આવે છે. અટાનો શિકાર થતો હોય છે. ગેંડાનો શિકાર એટલા માટે થતો હોય છે કે એનું શિંગડું કાપી અને દવા બનાવે છે. ગેંડો જે તૃણાહારી છે, એટલે શાકાહારી છે, બરાબર, ઘાસ ખાઈને જીવે છે. પણ ખૂબ જ મજબૂત હોય, યાદ રાખજો. એનું ચામડું છે એકદમ જાડું હોય ગેંડાનું. સિંહ જો એનો શિકાર કરવાનો ટ્રાય કરે ને તો કોઈક વાર એ ઘાયલ થઈ જાય, કારણ કે ગેંડા તો એક તો પોતાના શિંગડા દઈને મારે, અને સિંહના પંજાઈ છે એ ગેંડાના જે ચામડી છે એના ઉપર લાગે નહીં, કારણ કે એટલું જાડું હોય એટલે. ક્લિયર છે? હવે વાત કરીએ આપણે ઘડિયાળ પરિયોજનાની. ઘડિયાળ છે એ એક મગરની જ પ્રજાતિ છે. આમ તો મગર જ છે એક પ્રકારનું, પણ એનું જે મોઢું હોય છે એકદમ પતલું હોય, નાનું હોય ને લાંબુ હોય. બાકીના મગર છે ને જે મોઢું હોય ને એકદમ હોય પોળું હોય, ઓનું એકદમ નાનું હોય, તમને સાવ નાનું જોવા મળે એકદમ. આમ મગર આગળથી તમને શું હશે, પતલો જોવા મળશે. એટલે આ મગર છે એ જનરલી નાની માછલી કે આ બધી વસ્તુ ખાઈને જીવતા હોય છે. 1970માં એ લુપ્ત થવાને જતા ત્યાં સરકારે છે આની પરિયોજના જાહેર કરી અને એની થોડીક વસ્તીમાં વધારો કરે એવા પ્રયત્નો કરેલા છે. મીઠા પાણીમાં જોવા મળતા મગરો છે, યાદ રાખજો. અને આ મગર છે બીજા મગર કરતાં ડેન્જરસ હોતા નથી. મતલબ કે તમને ધારો કે કોઈક વાર સંજોગવશ બટકું ભરી લઈએ, બરાબર છે, તો મેં તમને કીધું એ પ્રમાણે એનું મોઢું નાનું હોય છે, તમે છોડાવી શકો છો. બાકી જે પાણીમાં બીજા રહેતા જે મોટા મગર હોય એ તમને હેરાન કરી મૂકે, બરાબર છે. હવે આપણે વાત કરીએ ગીધ પરિયોજના. ગીધ જે કુદરતનો સફાઈ કામદાર છે. જો બાજ છે, બાજ, પછી ગીધ, આ બધા છે ને એ ખૂબ વિશાળ અને આમ કહેવાય છે ને કે પક્ષીઓમાં સૌથી ઉપરની ટોચના કહેવાય છે. શું કામ? કારણ કે બાજને આપણે કોઈ પહોંચી ના શકે. સૌથી ઊંચું ઉડતું હોય ને તો એ બાજ અને ગીધ છે, અને એમાં સૌથી વધારે ગીધ, બરાબર છે, ઘણા હજારો મીટર સુધી ઊંચું છે ગીધ ઉડી શકતું હોય છે. એને ઇંગ્લિશમાં વલ્ચર કહેવાય. ગીધને શું કહેવાય? વલ્ચર. સફાઈ કામદાર કહેવાય. કારણ કે છે ને ગીધ શું કરે, જે મૃત ઢોર હોય ને, મૃત ઢોર મતલબ કે મરી ગયેલા પ્રાણીઓ જ્યાં પણ દેખાય એની આજુબાજુ ગીધ ફરતા હોય, ઉડતા હોય, અને એનું માંસ ખાય, એના હાડકાઈ ખાઈ જાય, બરાબર છે. માંસ તો ખાઈ, હાડકાઈ ખાઈ જાય. એના શરીરમાં એટલો ખતરનાક એસિડ એના પેટની અંદર હોય કે એના હાડકાઈ પચાવી શકે છે. કોણ? તો કે ગીધ, બરાબર છે. હા, એને એસિડથી અસર ન થાય, કારણ કે એનું શરીર જ એવી રીતના બનેલું હોય. એટલે એ શું છે? સફાઈ કામદાર છે. કોના? કુદરતના. ગીધ પરિયોજના 2004 શરૂ કરવામાં આવેલી હતી. ભારતની અંદર ગીધની કુલ 9 પ્રજાતિઓ છે, પણ એ અત્યારે લુપ્ત થવાના આરે છે. શું કામ? કારણ કે ઘણા બધા આમ તો ગીધનો શિકાર કોઈ નથી કરેલો, પણ થાય છે શું ખબર છે? ગીધની સંખ્યા એટલા માટે ઘટી કે તમને ખબર હોય તો આપણે જે ગીધ જે ખાઈ જશું મરી ગયેલા પ્રાણીઓ, એમાં ખાસ કરીને છે ને ઘણા બધા પ્રાણીઓ જેને છોડવામાં આવતા હોય માણસો દ્વારા, જેમ કે ગાય છે, ભેંસ છે, બરાબર, બીજા પ્રાણીઓ છે, બરાબર, ઢોર ઢાકર છે. હવે શું કરતા હોય કે માણસો છે ને અલગ અલગ પ્રકારની દવા આપતા હોય છે, ઇન્જેક્શન આપતા હોય. કોને? પ્રાણીઓને, બરાબર, ગાયને બધું પ્રાણીઓને દવા આપતા હોય છે. હવે એ દવા છે ને એટલી ખતરનાક હતી, બરાબર, 2006ની વાત કરું છું, 2004-2006ની વાત કરું છું, ત્યારે આ દવા ઉપર બેન્ડ લાગી ગયો છે 2006થી. હવે જે દવા છે એનું નામ મને ખ્યાલ નથી ત્યારે, પણ તમે એકવાર ઇન્ટરનેટમાં સર્ચ કરો તમને મળી જશે. એ દવાના ઇન્જેક્શનથી બધા અલગ અલગ પ્રાણીઓને જે શું કહેવાય રોગ ન થાય એટલા માટે ઇન્જેક્શન આપવામાં આવતા. પણ એનું જે મૃત્યુ જે પ્રાણી છે ને એનું માંસ ખાઈ ખાઈને જે ગીધ છે એની કિડની ફેલ થઈ જતી હતી, બરાબર છે. જે કિડની એટલે મૂત્રપિંડ, બરાબર, કિડની ફેલ થઈ જતી હતી. કોની? ગીધની. એટલે બધા ગીધ છે મરવા માટે શું થયા? મરી ગયા. ઘણા બધા ઓછા થઈ ગયા. કારણ કે એમાંય રીઝન તો આપણું જ છે. આપણે ડાયરેક્ટ શિકાર એનો નથી કરેલો, બરાબર છે. બહુ ઓછા લોકો એનો શિકાર કરી શકતા હોય છે, કારણ કે બહુ ઊંચું ઉડતું હોય, ફટાફટ ઉડી જતું હોય એટલા માટે. પણ એ એવા પ્રાણીઓનું માંસ ખાય છે જેમાં દવાની ભેળસેળ કરેલી હોય, એટલે એ ગીધ બધા ઓછા થઈ ગયા. જોકે ધીમે ધીમે સંખ્યા વધે છે, કારણ કે એ જે દવા છે એના પર પ્રતિબંધ લાગી ગયો છે અત્યારના. હવે આપણે વાત કરીએ હિમદીપડાની.
હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈ, મતલબ કે હિમાલયમાં 3 કિલોમીટર, 3000 મીટર એટલે 3 કિલોમીટરની ઊંચાઈ તમને શું જોવા મળે છે? હિમદીપડો જોવા મળે છે. આ યોજના 2000 શરૂ કરવામાં આવી હતી, મતલબ કે ઈસવીસન 2000માં. હવે આપણે અલગ અલગ એ સિવાય પરિયોજનાની વાત કરીએ. ખાલી તમને નામ જ આપેલા છે આના. કાશ્મીરમાં હુંગલ પરિયોજના આવેલી છે. પછી મણિપુરમમાં થામિલ પરિયોજના આવેલી છે. ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગઈ ડોલ્ફિન પરિયોજના આવેલી છે. ગંગા ડોલ્ફિન પરિયોજના. તો અલગ અલગ પરિયોજના તમારે યાદ રાખવાની છે. જોડકા સ્વરૂપે તમને પૂછી શકે છે. ક્લિયર છે? હવે આપણે વાત કરીએ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ ત્રણ વિશે સમજવું જરૂરી છે. આ ત્રણનો તફાવત પણ તમને પૂછી શકે છે કોક વાર, એટલે યાદ રાખજો. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ રાજ્ય છે એ અભયારણ્ય બનાવી શકે છે. ક્લિયર છે? સત્તાધિકારી પાસેથી, મતલબ કે જેની પાસે સત્તા હોય એની પાસે પરમિશન લઈને, મતલબ કે અનુમતિ મેળવ્યા બાદ તમે પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકો છો. મતલબ કે જ્યાં અભયારણ્ય બન્યું હોય તમે ઉપરથી પરમિશન લઈ લો તો તમને તમારા પાલતુ પશુને ચરાવવા માટેની છૂટ મળે છે. પેરિયાર છે, ચંદ્રપ્રભા છે, એતુર નાગરમ છે, આ બધા અભયારણ્યો છે. હવે આ બધા છે ને, હમણાં હું તમને નકશો દેખાડું છું, એમાં આપેલા છે. તમને 1 માર્કમાં નકશામાં પૂછાઈ શકે છે. બરાબર છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે ભેગા મળીને બનાવે છે. અહીંયા પાલતુ પશુને ચરાવવાની સખત મનાઈ હોય છે. કાઝીરંગા છે, કોર્બેટ છે, વેળાવદર છે, ગીર છે, દચીગામ છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો તમને જોવા મળે છે. ગીર તો તમને ખબર જ છે, ગુજરાતની અંદર આવેલું છે. બરાબર છે? પછી ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ, આસામમાં કાઝીરંગા, બધા તમને નકશામાં આપેલા છે. હમણાં આપણે આગળ જોવાના છીએ. બરાબર છે? જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંસ્થાના જે ધારાધોરણ હોય ને એને લાગુ પાડી અને જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવેલા હોય. લગભગ 5000 સ્ક્વેર કિલોમીટરથી વધારે જગ્યા હોય તો એને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવાતું હોય છે. બરાબર છે? એની વાત કરીએ તો આખા ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અને ગુજરાતમાં એક છે. ગુજરાતમાં કયું? તો કે કચ્છની અંદર કચ્છ 2008 જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરેલું છે. કયું? કચ્છને. બરાબર છે? કારણ કે કચ્છના એરિયામાં ઘણા બધા એવા સજીવો છે કે જેને ધ્યાન રાખવું જરૂરી છે. હવે વસ્તુ યાદ રાખજો, જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કોઈ જગ્યાએ પ્રાણી નહીં પણ અહીંયા રહેતા દરેક સજીવનું જતન કરવાનું હોય છે. અહીંયામાં રહેતા વનસ્પતિઓ હોય, પશુઓ હોય, પક્ષીઓ હોય. વાત જ શું છે? જૈવ. જૈવ મતલબ કે દરેક જીવ, એના આરક્ષિત ક્ષેત્રની વાત કરી છે. એટલે અહીંયા એવું નથી કે ભાઈ કોઈ પ્રાણી માટે છે અથવા તો કોઈ પક્ષી માટે છે કે કોઈ વનસ્પતિ માટે છે, એવું નથી. બધે માટે આખું છે આ. બરાબર છે? અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે. હવે અમુક આંકડાની વાત કરીએ, તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ભારતની વાત કરીએ તો જૈવ આરક્ષિત ક્ષેત્ર 18 છે. બરાબર છે? રાષ્ટ્રીય ઉદ્યાન 103 છે અને અભયારણ્ય 531 છે. કારણ કે દરેક રાજ્ય જે અભયારણ્ય બહાર પાડતા હોય અલગ અલગ પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે, એટલે ઘણા બધા અભયારણ્ય છે ભારતમાં, 531 જેટલા. ગુજરાતની વાત કરીએ તો અભયારણ્ય 23 જેટલા છે. રાષ્ટ્રીય ઉદ્યાન જે 4 છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર ખાલી એક જ છે. ક્યાં? તો કે કચ્છની અંદર. ક્લિયર છે? 2008માં અહીં આપેલું હતું. હવે તમને બીજા એક બે પ્રાણી વિશે આપેલું છે. એક છે હેણોતરો. હેણોતરો છે ને એ તમને બિલાડી જેવું જોવા મળે. તમે એકવાર એનો ફોટો જુઓ ને તો તમને ખબર પડે. પહેલાં છે ને એ તમને સૌરાષ્ટ્રમાં, કચ્છમાં બરાબર જોવા મળતું હતું. પણ અત્યારે તમને ક્યાં જોવા મળે છે? ખાલી ગુજરાતના કચ્છ જિલ્લામાં નાના અને મોટા રણની અંદર આ જોવા મળે છે. ખાસ કરીને નારાયણ સરોવર છે ને, નારાયણ સરોવર અભયારણ્યની અંદર તમને હેણોતરો જોવા મળે છે. નાના કદના પક્ષી જે પ્રાણી છે એનો શું હોય છે? ખોરાક હોય છે. બિલાડી જેવું પ્રાણી છે. પહેલાં છે ને ઘણા બધા લોકો એને પાળતા. શું કામ? કારણ કે શિકાર કરીને લઈ આવતું એટલા માટે. મતલબ કે પાડે પછી બીજા નાના નાના પ્રાણીઓનો શિકાર કરે અને એટલા માટે પાળવામાં આવતું હતું. પછી ડુડાંગ. ડુડાંગ થોડુંક નામ તમને વિચિત્ર લાગતું હશે પણ યાદ રાખજો, આપણા જે કચ્છ છે એના અખાતની અંદર સૌરાષ્ટ્રના અલગ અલગ દરિયા કિનારે, બરાબર, દ્વારકાના દરિયા કિનારે તમને ડુડાંગ માછલી જોવા મળતી. ડુડાંગ માછલી છે ને એ આમ શાંત છે, પાછી જોવા જઈએ તો એ શાકાહારી છે. સમુદ્રી ઘાસ અને વનસ્પતિ ખાઈને જીવતી હોય છે. પણ એનો શિકાર એટલા માટે કરવામાં આવે છે કારણ કે એ માછલીનું માંસ અને એની ચરબીમાંથી તેલ મળતું હોય છે અને એ તેલમાંથી દવાઈ બનાવવામાં આવતી હોય છે. એટલા માટે એનો શિકાર કરવામાં આવતો. એટલે ડુડાંગ માછલી છે અત્યારે ખૂબ જ ઓછી થઈ ગઈ છે ભારતની અંદર. બરાબર છે? તો આ અલગ અલગ પ્રાણીઓ વિશે વાત કરી હતી. આમાં તમારે કંઈ એટલું જાજુ યાદ નથી રાખવાનું. જંગલોના પ્રકાર ક્યાં છે?
તો વહીવટની દ્રષ્ટિએ અને માલિકી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ 3 પ્રકાર પાડ્યા છે. બરાબર છે. વહીવટની દ્રષ્ટિએ 3 છે, પાછા માલિકીની દ્રષ્ટિએ 3 તમને આપેલા છે. ક્લિયર છે. પછી નિર્વણીકરણ એટલે શું એના વિશે તમને આપેલું છે. વન સંરક્ષણના ઉપાયો તમને સમજાવી દીધા. બરાબર છે. આંકડા તમે એકવાર યાદ રાખી લેજો. 15 લાખ જેટલી પ્રજાતિઓ આખા વિશ્વમાં, ભારતની અંદર 81,251 પ્રજાતિઓ કોની, તો કે પશુ અને પક્ષીની. બરાબર છે. જે જીવિતતામાં ભારત છે 12મો દેશ છે. પછી અલગ અલગ પ્રાણીઓ અને પરિયોજના વિશે આપણે વાત કરી લીધી. ક્લિયર. હવે હું તમને ક્વેશ્ચન આન્સર કરાવું છું આ ચેપ્ટરના. ખૂબ જ મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન આન્સર છે. દરેક વિશે આપણે સમજવાના છે. ક્લિયર. ખરા ખોટા, ખાલી જગ્યા, પછી MCQ બધી વસ્તુ આની અંદર કવર મેં કરેલી છે. અમુક છે એ સ્વાધ્યાયના છે, જે સ્વાધ્યાયના ના હોય તો તમારે સમજી જવાનું કે એ કોના છે, બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર છે. ક્લિયર. હવે જો ખરા ખોટા. નિર્વનીકરણ એ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય તો એ ખરું છે. માણસો જે વિકાસ યાત્રા કરે છે, માણસો મતલબ કે માણસો આગળ વધ્યા, એમાં ઘણી બધી વાર માણસોએ શું કર્યું છે, જંગલોનો નાશ કરેલો છે. ભારતમાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે, તે પણ સાવ ખરી વાત છે. જંગલોમાં ભારતની અંદર છે ચિત્તા નથી. એક સિંગી ગેંડામાં સૌથી મોટી સંખ્યા ગુજરાતમાં જોવા મળે છે, તો વાત ખોટી છે. ગેંડા ક્યાં છે? અસમની અંદર છે. બરાબર છે. અને પશ્ચિમ બંગાળના સુંદરવનની અંદર છે. હવે આપણે આ વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, અલગ અલગ ગ્રામ પંચાયત છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત નું નિયંત્રણ હોય. આ જંગલોને ક્યાં કહેવાય? તો સામુદાયિક જંગલો કહેવાય છે. આની પહેલા આપણે સમજી ગયા હતા. વિશ્વમાં પશુ પક્ષીની કેટલી પ્રજાતિ છે? તો કે 15 લાખ જેટલી. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? તો કે વાઘ. બરાબર ને? સાવ ઈઝી છે. બરાબર. હવે એક બે શબ્દોમાં જવાબ આપવાના છે. એક જ ક્વેશ્ચન છે, ઈઝી છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જ્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિની વિવિધતા ઉપરાંત ત્યાંની બધી જ વનસ્પતિ, જીવજંતુ, જમીન તથા વસતા માનવ સમુદાયોનું જીવનશૈલીને સંરક્ષિત કરવા જાહેર કરવામાં આવેલા તેવા ક્ષેત્રને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવતા હોય છે. બરાબર છે. ભારતમાં 4 છે ને ગુજરાતમાં 1 છે. કયું? તો એ કચ્છ. બરાબર છે. ફરીથી એકવાર વ્યાખ્યા યાદ રાખજો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિક મતલબ પ્રકૃતિ દ્વારા આવેલું હોય. બરાબર. સંસ્કૃતિ મતલબ માણસો દ્વારા વિકસાવવામાં આવેલું હોય. તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા ઉપરાંત ત્યાંની બધી જ વનસ્પતિ, જીવજંતુ, જમીન, માનવ સમુદાય અને તેની જીવનશૈલીને સંરક્ષિત કરવામાં જાહેર કરેલા ક્ષેત્રને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહે છે. ક્લિયર છે. હવે આપણે અભયારણ્યની વાત કરીએ તો જેમના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. અભયારણ્ય કોણ બનાવે? તો કે રાજ્ય સરકાર છે એ અભયારણ્યની સ્થાપના કરે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. મતલબ કે અમુક છે લાકડા વીણવા છે, પછી પશુઓને ચરાવવા છે, તો આ બધી વસ્તુ તમે કરી શકો છો સત્તાધિકારીથી મંજૂરી મેળવીને. પેરિયાર છે, ચંદ્રપ્રભા, એતુર નાગરમ, સરિસ્કા, આ શું છે? અલગ અલગ પ્રકારના અભયારણ્યો છે. ક્લિયર છે. જો તમને અહીંયા અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્ર અને રાષ્ટ્રીય ઉદ્યાન બધું આપેલું છે. જો નીચે જો તમને અહીંયા છે એ કેરળમાં પેરિયાર આપેલું છે. પછી જે મહત્વના છે આપણે એ જ વાત કરીએ. એતુર નાગરમ એ તમને અહીંયા આપેલું છે તેલંગાણાની અંદર. બરાબર છે. પછી નળ સરોવર ગુજરાતની અંદર, જ્યાં ગીર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ અને રણથંભોર રાજસ્થાનના. પછી મેં તમને કીધું એ પ્રમાણે જીમ કોર્બેટ. બરાબર છે. એ ક્યાં છે? તો કે ઉત્તરાખંડની અંદર. આ થોડુંક બ્લર થતું હશે કારણ કે અહીં આખું જે આ પેજ છે હું થોડુંક ઝૂમ કરીને તમને બતાવું છું એટલા માટે. બરાબર છે. પછી આ સુંદરવન પશ્ચિમ બંગાળ અને કાઝીરંગા અસમની અંદર. તો આ જે 5-7 છે યાદ રાખવાના. ચંદ્રપ્રભા છત્તીસગઢમાં તમને અહીંયા આપેલું છે. બરાબર છે. અને કાન્હા યાદ રાખી લેજો. કાન્હા છે ને એ મધ્યપ્રદેશમાં આવેલું છે. તો આ જે તમને 5-7 કીધા મહત્વના યાદ રાખવાના એ યાદ રાખી લેજો. અને ઓલરેડી મેં છે ને નકશા માટેનો વિડીયો બનાવેલો છે. બરાબર છે. એના ઉપર 10-15 જેટલા વ્યૂઝ આવેલા છે. તમે સ્ટાન્ડર્ડ 10 સોશિયલ સાયન્સ મેપ એવું સર્ચ કરશો એટલે મારો તમને વિડીયો ક્યાંક ને ક્યાંક જોવા મળશે જ. બરાબર છે.
હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. અભયારણ્યોની સરખામણીમાં તે વધારે સુરક્ષિત હોય છે, કારણ કે અભયારણ્યોમાં શું હોય કે પશુઓને ચારામાં થોડી છૂટછાટ મળતી હોય છે, પણ આમાં તો શું હોય, સાવ પ્રતિબંધ જ હોય. એટલા માટે અહીં સહેલાણીઓને હરવા ફરવા પર નિયંત્રણ હોય છે, મતલબ કે સહેલાણીઓને હરવા ફરવામાં જવા દેવામાં આવતા નથી. ક્યારેક ક્યારેક છૂટ હોય તો ઠીક છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, મતલબ કે કોઈ વિશેષ પ્રજાતિ માટે નથી હોતું, બધા માટે હોય છે. તેની સ્થાપના રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સહયોગથી થાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, જો આમાં તમે જે નામ આપેલા છે ને એ ખૂબ જ મોસ્ટ ટાઈમ છે. એકવાર આ બધાના નકશા યાદ રાખી લેજો, બરાબર છે. પછી વાત કરીએ જીવ આરક્ષિત ક્ષેત્રની, તો આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ બનાવવામાં આવતા હોય છે. મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવું, ત્યાંની વનસ્પતિ, જીવજંતુ, જમીન, ત્યાં વસતા માનવ સમુદાયો, જીવનશૈલી બધાનું રક્ષણ કરવાનું હોય છે. ક્યાં? જૈવ આરક્ષિત ક્ષેત્રમાં. અહીં જોવા મળતા નહીં, અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. મતલબ કે અલગ અલગ સંશોધનો, હા, કોઈ રિસર્ચ ટીમ હોય, બરાબર છે, વૈજ્ઞાનિક હોય, પછી અથવા તો બીજા કોઈ પ્રશિક્ષણ કરવું હોય તો એના માટે અલગ અલગ સુવિધા પૂરી પાડવામાં આવતી. સંશોધન કરવું હોય તો સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. બાકી અહીંયા છે ને કોઈ માણસોની અવર જવર છે, બરાબર છે, કોઈ જોવા માટે, પછી ચરાણની પ્રવૃત્તિ હોય, મતલબ કે આપણે પશુ ચરાવવાનું હોય, તો આ બધી વસ્તુથી શું હોય છે, પ્રતિબંધ હોય છે. હા, અહીં છે કે એના જે લોકલ લોકો હોય, બરાબર, આદિવાસી લોકો છે, જે જંગલમાં રહેતા લોકો છે, એને છૂટછાટ આપવામાં આવેલી હોય છે, કારણ કે એ લોકો વર્ષોથી અહીંયા જ રહે છે એટલા માટે. પણ એ પાછા આપણી જેમના હોય આડેસર બધી વસ્તુ કાપી નાખે. એ લોકોને ખબર છે કે ક્યારે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં કાપવી અને પાછા સામે ઉગાડી દેતા હોય એટલા માટે. બાકી બીજા બધા બહારના લોકો હોય તો બિઝનેસમેન હોય, એ લોકોને જંગલ કાપી ફર્નિચર બનાવવું હોય, ખાતામાં જે વસ્તુ મળતી હોય એ એને લેવી હોય. જૈવ આરક્ષિત ક્ષેત્ર છે માં બહાર તમામ પ્રકારની માનવ ગતિવિધિથી સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તો વાત કરી કે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર બહાર, મતલબ કે એમાં સંપૂર્ણ માનવીય પ્રવૃત્તિઓ શું છે, પ્રતિબંધિત હોય છે, મતલબ કે એમાં મનાઈ હોય છે. 5000 ચોરસ કિલોમીટરથી વધારે એરિયા હોય તો એને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. ભારતની અંદર 4 છે: નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, 4 નથી 18 છે, બરાબર ને? આપણે આગળ વાત કરી હતી. હા, ભારતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર 18 છે, બરાબર છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ગુજરાતમાં 4 છે, એની વાત. જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં 18 છે અને ગુજરાતની અંદર 1 છે, કચ્છનું. તો 18માં અલગ અલગ તમને આપેલા છે. નીલગિરી, મન્નારની ખાડી એટલે ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયા કિનારો છે ને, એ મન્નારની ખાડી કહેવાય. ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, કચ્છનું રણ, આ બધા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. લુપ્ત થતા વન્યજીવો અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. આ વિધાન સમજાવો. તો મતલબ કે લુપ્ત થતા જે જીવો છે એના માટે આપણે ગંભીરતાથી વિચાર કરવો પડશે. એનો સમય પાકી ગયો છે, મતલબ કે એનો સમય આવી ગયો છે કે એના પર વિચારવું પડશે, નકર એ લોકો લુપ્ત થઈ જશે. હવે યાદ રાખજો કે એ સમજવું જરૂરી છે. પેલા એ સમજી લો કે ઘણા લોકોને એમ થાય કે અમુક પ્રાણીઓ લુપ્ત થઈ ગયા તેનાથી આપણે શું ફેર પડે. માની લો વાઘ બધા મરી ગયા, બરાબર છે, કે સિંહ બધા મરી જાય તો ફેર શું પડે? તો યાદ રાખજો કે આપણી જે ઇકોસિસ્ટમ છે ને, જેટલી પણ કાંઈ, બરાબર, તમને વિજ્ઞાનમાં પાઠ આવ્યો હશે, આપણો એક આહાર શૃંખલા બનેલી છે કે બધા પ્રાણીઓ એકબીજા ઉપર નિર્ભર છે. એમાંથી અમુક પ્રાણીઓ હટી જાય ને તો આખી આહાર શૃંખલા વિખરાઈ જાય, અને એ વિખેરાઈ જાય ને તો એની અસર માણસ ઉપર તો પડે પણ બાકી બીજા બધા પ્રાણીઓ ઉપર પડે. એટલા માટે આહાર શૃંખલા જળવાઈ રહેવી જોઈએ. એટલે દરેક પ્રાણી છે આપણા માટે અત્યારના જરૂરી છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના ક્ષેત્રોમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. પહેલા છે એ ગુજરાતમાં ઈડર છે, અંબાજી છે, પંચમહાલમાં વાઘ જોવા મળતા હતા, ડાંગની અંદર. પણ આજે ગુજરાતમાં સંપૂર્ણપણે વાઘ છે એ નષ્ટ થઈ ગયા છે. આજે ભારતના જંગલોમાં ચિત્તો લુપ્ત થઈ ગયો છે.
અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીને અનેક પ્રજાતિઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ છે, ગુલાબી ડોકવાળી બતક છે, સારસ, ઘુવડ, આ બધા પક્ષી ભયના હારે છે, એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં જોવા મળતા ચિલોત્રા, પછી અલગ બીજા તમને આપેલા હતા, બરોબર છે. પછી ઘોરાડ છે, ગુજરાતની અંદર આવેલું પક્ષી, તો એ પણ શું છે કે લુપ્ત થવાના હારે છે. હવે જંગલોના વિનાશના કારણો અલગ અલગ તમને આપેલા છે. આમાં તમને ઝૂમ પદ્ધતિ વિશે તમને આપેલું છે, એ આપણે એકવાર સમજી લઈ. બરાબર, ઝૂમ પદ્ધતિ એટલે શું થાય એ તમને આગળ નહોતું આપેલું. ગુજરાતમાં સૌથી વધુ વન વિનાશ માનવી કરે છે. જંગલોનો સૌથી વધુ વન વિનાશ કોણ કરે છે? માણસો જ કરે છે. બરાબર છે. જંગલોના વિનાશ માટેના કારણો નીચે મુજબ છે. દેશમાં વસ્તી વધારો, ઉદ્યોગને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર જઈને જવા નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગમાં નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ, નગરોનું નિર્માણ, રેલવે, સડકો, હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતી અને બળતણ માટેના લાકડાની પ્રવૃત્તિ. લાઈનમાં તમને ઘણા બધા પોઈન્ટ આપેલા છે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. જો અલગ અલગ નીતિ છે, પ્લસ સૌથી વધારે માનવ વસ્તી વધી ગઈ છે. બરાબર છે. આમ તો જોઈએ ને બધી જે પ્રોબ્લેમ છે ને એનું મૂળ કારણ છે માનવ વસ્તી. માણસની વસ્તી જેમ જેમ વધે છે એમ મોટાભાગની વસ્તી શહેરોમાં જાય છે. નાના નાના ગામડા છે ધીમે ધીમે શહેરમાં એનો વિકાસ થતો જાય છે. બરાબર છે. તો જંગલો નાશ પામે છે. એ સિવાય એક નીતિ એવી છે કે ઉદ્યોગો હોય ને શહેરોમાં ન હોવા જોઈએ, શહેરની બહાર હોવા જોઈએ. કારણ કે જો ઉદ્યોગમાં કંઈ આડાવડું થાય તો સીધી અસર માણસોને થાય ને માણસો મરી જાય. એટલા માટે ઉદ્યોગને શહેરની બહાર રાખવામાં આવતા હોય. તો જ્યાં શહેરની બહાર ઉદ્યોગ જાય ત્યાં જંગલોનો એ લોકો શું કરે? નાશ કરી નાખે. બરાબર છે. બીજું, અલગ અલગ સમયે આપણે રોડ રસ્તા બનાવવા હોય તો જંગલની વચ્ચેથી રોડ બનાવી, પહાડને કાપીને રોડ બનાવી, અલગ અલગ બહુહેતુક યોજના બનાવી, ડેમ બનાવી, આ બધામાં છે ને જંગલો નાશ થતો હોય. ડેમ બનાવાતો હોય નદી ઉપર, બરાબર છે, પણ ડેમનું પાણી જ્યારે છલકાય, નદી ઓવરફ્લો થાય ત્યારે આજુબાજુના જંગલો છે એ તૂટી જતા હોય. બરાબર છે. પછી રહેણાંક વિસ્તાર બનાવવા માટે ઝાડને કાપી નાખી, જંગલને કાપી નાખી છે. હવાઈ મથકો બનાવવું હોય તો ગામની બારે બાર બનાવવું પડે. આપણે હાવ કાંઈ ગામની અંદર જ પ્લેન ના ઉતારતા હોય. આપણા ગામથી થોડુંક દૂર શું હોય? એરોપ્લેનનું મતલબ કે હવાઈ મથક હોય. બરાબર છે. એરોપ્લેન ઉતરવાની જગ્યા, એરપોર્ટ. બરાબર. પછી લાકડા તો આપણે કાપી જ છીએ. કેના માટે? ઇમારતથી લાકડું હોય, બળતણ માટે લાકડું હોય. પછી જંગલોમાં જે લોકો રહેતા હોય ને એ છે ઝૂમ ખેતી કરતા હોય. ઝૂમ ખેતીનો મતલબ શું હોય કે એ એક જગ્યાના લાકડા કાપી નાખે, જંગલ કાપી નાખે. બરાબર છે. પછી જે થોડુંક નીચેનું લાકડું વધ્યું હોય ને બાળી નાખે, એટલે સાવ એનું કટકો જઈ જંગલનો સાફ થઈ ગયો. પછી એ ખેતી કરે, 2-3 વર્ષ ખેતી કરે. પછી 2-3 વર્ષમાં એ જમીન છે એ ફળદ્રુપતા એની હાવ ઓછી થઈ જાય તો શું કરે? ફરીથી જંગલમાં કોઈ બીજી જગ્યાએ ઝાડ કાપી નાખે અને અહીંયા ખેતી કરે 2-4 વર્ષ સુધી. તો દર વર્ષે ફરતી ફરતી ખેતી કરતા હોય. આને ઝૂમ ખેતી કહેવાય. પહેલાં છે ને ઘણા બધા લોકો કરતા. બરાબર છે. એનાથી ઘણા બધા જે ઓલા જંગલો છે એનો નાશ થયો છે. હવે એના પર પ્રતિબંધ આવી ગયો છે. ઇમારતી લાકડામાં વધી રહેલી ચોરી, ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિ થઈ રહેલી અવિવેક છે. દાવાનળ જંગલનું વિનાશનું કારણ છે. દાવાનળ તમને ખબર છે, જંગલમાં લાગતી આગને દાવાનળ કહેવાય છે. તો ઘણા બધા અલગ અલગ કારણો છે જેનાથી જંગલનો વિનાશ થાય છે. મોટાભાગની પ્રવૃત્તિઓ માનવ નિર્મિત જ છે આપણા. હવે વહીવટી જંગલના કેટલા પ્રકાર છે એના વિશે સમજવાનું છે. તમને એનો પ્રશ્ન આપેલો છે. તો 3 પ્રકાર છે. અનામત જંગલ. અનામત જંગલ છે એ સરકારના નિયંત્રણના હેઠળ હોય છે ડાયરેક્ટ. બરાબર છે. અને અનામત રાખેલું છે. યાદ રાખજો, અનામત છે એટલે કે કોના માટે અનામત છે? પ્રાણીઓ અને પક્ષીઓ માટે જ અનામત છે. એટલે અહીંયા લાકડા કાપવા, વીણવા કે પશુચરણ ઉપર સાવ પ્રતિબંધ હોય છે. સંરક્ષિત જંગલો છે એ પણ સરકારની દેખરેખ હેઠળ હોય છે, પરંતુ વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર તમારે અહીંયા થોડાક લાકડા વીણવા હોય, જ્યાં જમીનમાં પડ્યા હોય લાકડા વીણવા હોય તમારે, પછી પશુચરણ કરવું હોય તો છૂટછાટ થોડી ઘણી આપવામાં આવે છે. અવર્ગીકૃત જંગલો શું છે? આ જંગલો કોઈ પણ પ્રકારના વર્ગીકરણથી હજુ સુધી થયું નથી, મતલબ કે એક પ્રકારનું વર્ગીકરણ એમાં થયું નથી. એટલા માટે અહીંયા પૂરેપૂરી છૂટછાટ હોય છે લાકડા કાપવાની અથવા તો પશુચરણ કરવાની. બરાબર છે. તેવા જંગલોને અવર્ગીકૃત કે બિન વર્ગીકૃત જંગલો પણ કહેવામાં આવે છે. હવે મોટા પ્રશ્ન 3 માર્ક વાળા.
નિર્વનીકરણની અસરો મતલબ કે જંગલ વિનાશની અસરો જણાવો. તો આ બધા વિશે આપણે એકવાર પોઈન્ટ બધા જોઈએ જ ગયા હતા. એ બધા પોઈન્ટ તમે એકવાર લખી નાખતો તોય ચાલશે. આ બધા પોઈન્ટની કંઈ જરૂર છે નહીં. કાર્બન ડાયોક્સાઇડ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, માટી દ્વારા જંગલનું ધોવાણ મતલબ કે જમીનની ફળદ્રુપતા ઘટી જવી, બરાબર છે, તાપમાનનો વધારો, વરસાદનું પ્રમાણ ઘટી જાય, દુષ્કાળ આવે, અનેક વન્યજીવ નિરાશ્રિત થઈ જાય, બરાબર છે, ખોરાક અને પાણીની સુવિધા માનવની અંદર વસવાટની અંદર આવી જાય, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. તો આ બધી અલગ અલગ શું છે એની અસરો છે, બરાબર છે. આની પહેલા આપણે સમજી ગયા તો એ જ તમારે લખવાનું છે. લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો. તો આ બધા વિશે મેં તમને હમણાં આગળ વાત કરેલી છે, બરાબર છે. વાઘ વિશે વાત કરેલી છે. તો આ બધા વિશે આગળ વાત થઈ ગઈ છે એટલે આ કાંઈ હું તમને અત્યારે કરાવતો નથી, તમે વાંચી લેજો, બાકી જ વસ્તુ રિપીટ થઈ જાય. હવે વન્યજીવ વિનાશના કારણો જણાવો. તો જંગલોની ઘાસભૂમિ અને જળપ્લાવિત ક્ષેત્રોમાં માનવીય પ્રવૃત્તિને કારણે વન્યજીવો કુદરતી રહેઠાણો જોખમમાં મુકાય છે. મતલબ કે જળપ્લાવિત ક્ષેત્ર છે, ઘાસની ભૂમિ છે, માણસની અલગ અલગ પ્રવૃત્તિને કારણે આ બધા જે જગ્યા છે એ ખરાબ થઈ ગઈ છે. એટલે કુદરતી રહેઠાણ હતા કોના? તો કે પ્રાણીઓના, એ જોખમમાં મુકાયા છે. એટલે પ્રકૃતિમાં અસંતુલન થઈ ગયું છે. માટે સૌથી વધારે એ કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. શિકારીઓ વાળ, ખાલ એટલે ચામડી, હાડકાં, શીંગડા, નખ આ બધા માટે પ્રાણીઓનો શિકાર કરે છે. પછી પ્રાણીજ ઔષધિઓ, સુગંધિત દ્રવ્યો જેમ કે કસ્તુરી, જે મૃગ હોય એની નાભીમાંથી એને કસ્તુરી મળતી હોય છે અને એકદમ સુગંધિત દાર હોય, બરાબર, એટલે કે ખૂબ જ સુગંધિત હોય. તો એ કાઢવા માટે આ કસ્તુરી હરણને મારી નાખવામાં આવતું હોય છે, બરાબર. અત્યારે જો કે એના પર પ્રતિબંધ છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, પછી ઇમારતી બળતણ માટે લાકડું, રેલવે, સડકો, હવાઈ મથકોનું નિર્માણ, એરપોર્ટ બનાવતા હોય છે, બહુહેતુક યોજના છે, નહેરનું નિર્માણ થતું હોય છે, જંગલોમાં ખનિજોનું ખોદકામ થતું હોય છે, નવી વસાહતો, આ બધા માટે જંગલ વિનાશ થાય છે. વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે. કોનું? કે બળતણ અને ઘાસચારાના જંગલો પર વધી રહેલું દબાણ. જંગલમાં લાગતી આગ વિશે વાત થઈ ગઈ હતી આપણે. પોતાના કુદરતી રહેઠાણો રસ થવાથી પ્રાણીઓ છે માનવ વસ્તીમાં આવી ચડે છે અને પોતાનો જીવ ગુમાવે છે. કારણ કે માણસો મૂકે તો નહીં, બરાબર છે. કોઈક વાર એને પાંજરામાં પૂરી દે તો પ્રાણી સંગ્રહાલયમાં ઝૂમાં નાખી દે અને કાંકો એને મારી નાખે. હવે અલગ અલગ છે પરિચય આપવાનો છે. લાલ પાંડા, જળચર ગંગે ડોલ્ફિન અને એક સિંગી ગેંડો. તો બધા વિશે મેં તમને પહેલાં વાત કરી દીધી છે. તમે વિડીયો પોઝ કરીને બધી વસ્તુ વાંચી શકો છો. એ જ બધી વસ્તુ રિપીટ છે, બરાબર છે. અને કાં તો આ પીડીએફ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકવાના છો, તો ડાઉનલોડ કરી લેજો. ક્લિયર છે? જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. એ લોકો આ બધી વસ્તુ મળતી રહે. હવે જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ આપો. તો જંગલોના 3 પ્રકાર છે. વહીવટની દ્રષ્ટિએ 3 પ્રકાર છે. અનામત એટલે આરક્ષિત, રિઝર્વ, સંરક્ષિત એટલે પ્રોટેક્ટેડ, અને અનઅધિકૃત મતલબ કે અનક્લાસિફાઈડ, બરાબર છે. આ 3 વિશે આપણે વાત થઈ ગઈ હતી. માલિકીની દ્રષ્ટિએ રાજ્યની માલિકીનું, સામુદાયિક માલિકીનું અને ખાનગી માલિકીનું, આ 3 વિશે પણ આપણે વાત થઈ ગઈ હતી. તો આ આપણે સમજી ગયા છીએ. ક્લિયર છે? હજુ અહીંયા છે ને તમને એક અમુક આંકડા આપેલા છે, એકવાર આપણે જોઈ લઈએ. જો ભારતના કુલ જંગલોમાં લગભગ 54.4% છે એ શું છે? અનામત જંગલો છે, બરાબર છે. સંરક્ષિત જંગલો છે એ 29.2% છે અને અવર્ગીકૃત જંગલો છે એ 16.4% છે. તો આ થોડાક આંકડા છે, યાદ રાખી લેજો. યાદ ના રાખો તો પણ વાંધો નહીં, કારણ કે તમને લગભગ એ ચોપડીમાં એવું આપ્યું નથી એટલું બધું યાદ રાખવા માટે. એટલે ચાલો, વન સંરક્ષણ અંગેના કોઈ પણ 4 ઉપાયો જણાવો. તો આ ઘણા બધા ઉપાયો છે તમને આપેલા છે વન સંરક્ષણ માટે, બરાબર. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો તમને ખબર જ છે કે ઉર્જા માટે આપણે લાકડા છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અથવા તો ન કરવો જોઈએ ઉર્જા માટે. જોકે થતો જ નથી, પણ અત્યારે કોલસાનો ઉપયોગ બહુ થાય છે. કોલસાના ઉપયોગથી છે ને કોલસાની જે ખાણું છે એ ધીમે ધીમે સાવ ખાલી થાય છે અને ઘણું બધું ખોદકામ થાય છે. એના હિસાબે ફરીથી એ જ બધી વસ્તુ પ્રોબ્લેમ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ હવામાં જાય છે અને ગ્રીન હાઉસ અસર થાય છે. તો એટલા માટે આપણે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, બાયો ઉર્જા છે, આ બધાનો
ઉપયોગ કરવો જોઈએ. લાકડાના સ્થાને અલગ જે બીજા સંશોધનો કરી અને બીજી બધી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. પછી જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ તે જ પ્રજાતિના નવા વૃક્ષો વાવવા જોઈએ અને અપરિપક્વ વૃક્ષો છે એને સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ કાપવા માટે. તો યાદ રાખજો, તમને પહેલા કીધું હતું કે અપરિપક્વ વૃક્ષ છે મતલબ કે જે વૃક્ષ નાનું છે, ખૂબ જ મોટું થયું નથી, તો એને કાપવું ન જોઈએ. બરાબર. અને જો જંગલ ફરજિયાત આપણે ઝાડ કાપવાનું થયું તો એને કાપી અને એની જગ્યાએ આપણે બીજા જગ્યાએ, એટલે એ તો જગ્યા આપણે ઉપયોગમાં લઈ જ લીધી છે, પણ આ સિવાયની જગ્યામાં એ જ પ્રજાતિનું બીજા વૃક્ષ વાવવા જોઈએ, એટલે વાંધો ના આવે. ઇકો ટુરિઝમ વિકસાવવા જોઈએ, જેનાથી જંગલોની સ્થિતિ છે જોખમાય નહીં. પછી જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે વનીકરણ ફરજિયાત કરવું જોઈએ. મતલબ કે તમે જેટલો કાચો માલ લેશો તમારે ફરજિયાત જંગલો પાછા ઉગાડવા પડશે, વનીકરણ કરવું પડશે, મતલબ કે વન પાછું લઈ આવવું પડશે, જંગલો ઉગાડવા પડશે. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ ગોઠવવો જોઈએ. શાળા કોલેજમાં પાઠ્યપુસ્તક છે એને લગતા અલગ અલગ આર્ટિકલ આપવાના, સમજાવવાના. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું. સામાજિક વનીકરણનો મતલબ શું કે સમાજની અંદર જો વનીકરણ થાય તો વધારે સારું છે. આપણા શહેરની અંદર, આપણા ગામની અંદર ચારે બાજુ વૃક્ષો ઉગે, બરાબર છે. ઘરની બારે, રોડની બે બાજુ, રોડની વચ્ચે ક્યાંક ડિવાઈડર હોય તો અહીંયા ઝાડ ઉગાડવામાં આવે. પછી સિવાય કૃષિ વનીકરણ કે અલગ અલગ જે ઝાડપાન છે એ તમારા બગીચાની અંદર કે ખેતીલાયક જમીનમાં ઉગાડો તો એનાથી બહુ સારું રહે. વન સંસાધનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે. તે યાદ રાખવાનું, એ ધ્યાનમાં રાખવાનું કે અમુક જે વૃક્ષ હોય એને રોગ થઈ ગયો હોય, એમાં ઘણા બધા કીટકો થઈ ગયા હોય, તો એવા વૃક્ષને દૂર કરી નાખવાના, એટલે એનો રોગ છે બીજાને કોઈ ટ્રાન્સફર ન થાય, તો પણ આપણે એવું બચાવી શકીએ છીએ. એના માટે દરેક વૃક્ષને જઈને જોવું પડે, ઓબ્ઝર્વ કરવું પડે, અહીંયા સંશોધન કરવું પડે. બરાબર. દાવાનળથી જંગલોમાં જો આગ લાગે તો એને અટકાવવી જોઈએ. તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે તંત્ર ઊભું કરવું જોઈએ. પછી જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળા, ભંડારા કે પરિક્રમા જે પ્રવૃત્તિઓ હજારો યાત્રિકો જમા થાય છે તે દરમિયાન કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ઘણા બધા યાત્રિકો જંગલોમાં જતા હોય, જેમ કે તમને ખબર હોય તો ગિરનારમાં લીલી પરિક્રમા થાય છે, બરાબર. તો લીલી પરિક્રમાની અંદર ઘણા બધા માણસો આવતા હોય, પણ જો એ વસ્તુ ખાઈને અથવા તો ખાલી ફરવા માટે ઘણા બધા લોકો આવતા હોય, બરાબર છે. પછી કંઈ કચરો નાખે, ખાઈને કોઈ પ્લાસ્ટિકના આગળ નાખી દે, બરાબર છે. તો કચરો ઘણો બધો, તો એના કચરા નિકાલ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ, બરાબર છે. નામ તો કચરો કરવો જ ના જોઈએ, બરાબર. બધા માણસો જે તમને એવું લાગે, એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઘણા બધા લોકો શું કરતા હોય છે કે ટ્રેનમાં કે બસમાં જતા હોય ને તો રસ્તામાં જ છે ને અલગ અલગ પેકેટ હોય, કોઈ પણ ચિપ્સના પેકેટ હોય, બરાબર છે, પાણીની બોટલ હોય, એ રસ્તામાં કંઈક ફેંકી દે. હવે તમે શહેરમાં ક્યાંક રસ્તામાં ફેંકો ને તો હજી સમજ્યા કે શહેરમાં સફાઈ કર્મચારી હોય એ વસ્તુ ઉપાડી લેવાના છે, બીજે દિવસે ત્રીજે દિવસે એ સફાઈ થઈ જવાની છે. તમારા ઘરમાં કોઈ વસ્તુ નાખો ને તો તમારા ઘરમાં સફાઈ થઈ જવાની છે. પણ કોઈ એવી જગ્યાએ તમે ટ્રેનમાં જાઓ છો, બરાબર છે, રસ્તામાં કોઈ જંગલ જેવી જગ્યા એવી અથવા કોઈ પણ એવી જગ્યાએ જ્યાં માણસો એટલા બધા રહેતા નથી, અહીંયા તમે કચરો નાખો છો તો અહીંયા કોઈ સફાઈ કરવા જતું નથી, તો એવી જગ્યાએ ઘણો બધો કચરો થતો હોય છે. અને આપણો દેશ છે, અહીંયા કેટલી તમે ગંદકી કરશો, બરાબર છે. તો ખાસ કરીને આવી પાણીની બોટલ અથવા તો જે ચિપ્સના પેકેટ છે નાખવા ન જોઈએ. એ તમારા બેગમાં રાખો. તમે જે ઘરે પહોંચો રસ્તામાં રેલવે સ્ટેશન ઉપર અથવા બસ સ્ટેશન ઉપર ડસ્ટબિન હોય જ, અહીંયા નાખી દેવાનું, પણ રસ્તામાંથી બારીની બારે ઘા કરવાનું નહીં, બરાબર છે. આટલું તમે શીખી લો ને તો એ બહુ સારું કહેવાય, અને તમે બીજાને સમજાવી શકો આ વસ્તુ વિશે કે ભાઈ ન નખાય, કારણ કે અહીંયા કોઈ સાફ કરવા નથી જતું. એટલે તમે બીજે ક્યાંય રોડ ઉપર સાવ ના હોય ડસ્ટબિન, તમે ક્યાંક જરૂરિયાત ના હોય તમે નાખી દો તો બીજી દિવસે અહીંયા કોક ને કોક સફાઈ કર્મચારી આવીને સાફ કરી નાખશે શહેરની અંદર, બરાબર. પણ ગામડાના એરિયામાં કોઈ સાફ કરી જતું નથી, એટલે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ આપણે. અને પાણીમાં તો હાવ નહીં ફેંકવાનું, અલગ અલગ જીવ જે એને ખાઈને મરી જતા હોય.
પછી અલગ અલગ યોજના વિશેના તમને ક્વેશ્ચન આપેલું છે. વાઘ પરિયોજના વિશે, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ. તો જો આ ઘડિયાળનું મોઢું તમને કીધું હતું ને, જે મગર જે કેટલો પતલો છે, મગર પતલો નથી, એનું મોઢું જે પતલું છે, એટલે આની તમે બચી શકો છો. એટલે મીઠા પાણીમાં રહેતા મગરો છે. રાઇનો વિઝન, પછી હિમ દીપડા વિશે આ બધી વસ્તુ આપણે સમજી ગયા હતા આગળ, એ રિપીટ છે. ક્લિયર છે. વન્યજીવ સંરક્ષણ માટે અલગ અલગ ઉપાયો આપણે આના વિશે પણ વાત થઈ ગઈ હતી. બરાબર છે. તો આ પણ તમે આરામથી વાંચી શકો છો. હવે જો અહીંયા તમને એક બે નવા નવા પોઈન્ટ અમુક આપેલા છે. જેમ કે વન્યજીવો માટે ચિત્રવાળી ટપાલ ટિકિટો વિકસાવવી જોઈએ. પછી જાગૃતતા લાવવા માટે કેળવવા માટે અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાશ્મ ક્ષેત્ર એનો વિકાસ કરવો જોઈએ. વન્યજીવને પૂરતા પ્રમાણમાં પાણી અને ખોરાક મળી રહે એનું આયોજન કરવું જોઈએ. ઘણી જગ્યાએ ઉનાળો વધારે પડતો આવે, દુષ્કાળ પડે તો જંગલની અંદર ખાડો કરી અથવા તો કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરી નાખવી જોઈએ. જેમ કે જંગલી પ્રાણીઓ છે એને પોતાને પાણી મળી રહે એટલા માટે આપણે ત્યાં ટેન્કર મંગાવી લઈએ. બરાબર, પાણી ના આવતું હોય તો બોરમાંથી મોટર દ્વારા પાણી લઈ લેતા હોય છે. મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય છે. સાવ પાણી ના આવે તો આપણે શું કરી છીએ, ટેન્કર મંગાવીને પાણી લઈ લેતા હોય છે. પણ વાઘ કે સિંહ ફોન કરીને ટેન્કર નહીં મંગાવી શકે. બરાબર છે. તો એ લોકોને તરસ લાગતી હોય અને ગરમીમાં એ લોકો હેરાન થઈ જાય, એટલે એના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. સમયસર તબીબી સારવાર છે એનું વ્યવસ્થા કરવી જોઈએ. ધ્યાન રાખવાનું કે બધા પ્રાણીઓ છે એને કોઈ રોગ નથી થયો, ને રોગ થયો હોય તો એનું નિવારણ થઈ શકે. પછી વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું તંત્ર હોય તો બહુ સારું, જેનાથી સામાજિક દબાણ છે એ રહે અને એની સક્રિય બને એટલા માટે. ક્લિયર છે. તો આ બધી વસ્તુ છે. બાકીના પોઈન્ટ તમને ખબર પડી ગઈ, તમને આવડે જ છે. તો આ બધા પોઈન્ટ છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે કાં તો સ્વાધ્યાયના ક્વેશ્ચન છે. ક્લિયર છે. તો અહીંયા આપણો કોઈ પાર્ટ છે એ પૂરો થઈ જાય. આખી પીડીએફ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. ટેલિગ્રામની તમને લિંક ડિસ્ક્રિપ્શન આપેલી જ છે, એ ચેક કરો. અને બાકીના વિડીયોઝ ના જોયા હોય તો તમે જોઈ લ્યો. બરાબર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. બરાબર. અને મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.